હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. નવેમ્બર મહિનાના સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ 1 વિશે ચર્ચા કરવાના છે, જેના અંતર્ગત 1 નવેમ્બરથી લઈને 10 નવેમ્બર સુધીમાં આ સમયગાળામાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને પર્યાવરણ સાથે સંબંધિત કરંટ અફેર્સ ઘટ્યું છે અથવા તો જે ઘટનાઓ ઘટી છે એને આપણો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના જે અલગ અલગ જે ટોપિક્સ છે ટોપિક્સમાં આ કરંટ અફેર કયા ટોપિક સાથે સંકળાયેલું છે, બરોબર, એ બંને વસ્તુ એક સાથે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ રહ્યા છો પહેલો ક્વેશ્ચન કે ICAR CMFRI દ્વારા વિકસિત બહુભાષી એન્ડ્રોઈડ એપ્લિકેશનોને ઉપયોગ કરીને કયા દેશે સંપૂર્ણપણે ડિજિટલ મરીન ફિશરીઝ સેન્સસ 2025 શરૂ કર્યું છે? ઓકે, બાજુમાં તમને ફોટોગ્રાફ જોવા મળે છે, ત્યાંથી પણ કદાચ તમને આઈડિયા આવી ગયો હશે કે જવાબ શું આવે. ચાર ઓપ્શન છે: ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ભારત અને થાઈલેન્ડ. જવાબ આવશે તમારો સી, ભારત. ઓકે, ભારત દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી આપણને જોવા મળે છે. ICAR અને અહીંયા આગળ જે CMFRI ની વાત કરી છે, એટલે કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, આને ગુજરાતીમાં કહેવામાં આવે છે. બીજું તમે સામે તમને આજે CMFRI ની વાત કરવામાં આવે, ઓકે, તો એમાં શું આવશે? તો એમાં આવશે કે ભાઈ એને ગુજરાતીમાં આપણે કેન્દ્રીય દરિયાઈ મત્સ્યોદ્યોગ સંશોધન સંસ્થા તરીકે ઓળખીએ છીએ, બરાબર. તેમના દ્વારા શરૂઆત કરવામાં આવેલી આપણને જોવા મળે છે. સેન્સસની વાત કરી સ્પેશિયલી કે મરીન ફિશરીઝ સેન્સસ 2025, બરોબર, તો આની શરૂઆત થતી આપણને જોવા મળે છે. ઓકે, તો આજે આ તમે સંસ્કરણ આનું જોવા જશો, કયું વર્ઝન છે, કયું સંસ્કરણ છે, તો એમાં સ્પષ્ટપણે કે આપણને કદાચ એમ લાગે કે ભાઈ કે સંપૂર્ણપણે ડિજિટલ, તો સંપૂર્ણપણે ડિજિટલમાં તમને ફર્સ્ટ ટાઈમ આ જોવા મળી રહ્યું છે. પરંતુ આ જે મરીન ફિશરીઝ સેન્સસ જે છે, બરોબર, એનું આ તમને 5મું સંસ્કરણ જોવા મળે છે, બરોબર. આ 5મી તમને આ ફિશરીઝ સેન્સસ અથવા તો તમને આ મત્સ્ય ગણતરી જોવા મળે છે, બરોબર. જેની નોડલ એજન્સી તરીકે કોણ આવશે? તો આની નોડલ એજન્સી પણ આપણને જોવા મળે છે. NA શોર્ટમાં હું લખું છું. નોડલ એજન્સી તરીકે કોણ છે? તો કે ICAR, આ તમે સામે ઉપર નામ જોયેલું જ છે, સેમ એ જ વસ્તુ આવશે. CMFRI કોચી. ઓકે, આ એની નોડલ એજન્સી તમને જોવા મળે છે, બરોબર. અને આના ઓપરેશનલ પાર્ટનર છે ફિશરીઝ સર્વે ઓફ ઇન્ડિયા, જેને આપણે FSI તરીકે ઓળખીએ છીએ, બરોબર. આ કોણ છે આના? તો કે ઓપરેશનલ પાર્ટનર આપણને જોવા મળે છે. આ જે વસ્તુ જે થઈ રહી છે એનું સંકલન મંત્રાલય અને વિભાગ તમે જોશો તો મંત્રાલય આવશે માં ડિપાર્ટમેન્ટ ઓફ, અહીંયા આગળ જે મંત્રાલયની વાત કરીએ આપણે તો મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ, એનિમલ હસબન્ડરી એન્ડ ડેરિંગ જે છે એ મિનિસ્ટ્રીને લાગુ પડશે. વિભાગમાં આવશે કોણ? વિભાગમાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ. ઓકે, આ બધી વસ્તુ કેમ કહેવી પડે છે? કારણ કે હવે ઘણી બધી વખતે આ ડિપાર્ટમેન્ટ અને એની સાથે સંકળાયેલ જે વિભાગ છે એ વિભાગ સાથેનો પણ પ્રશ્ન પૂછતા હોય છે, બરોબર. તો આ જે સેન્સસ જે થઈ રહ્યું છે, જે પણ આ ગણતરી થઈ રહી છે, એના માટે ભંડોળ જે મળશે એ ભંડોળ ક્યાંથી મળવાનું છે? તો કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, એટલે કે PMMSY જે યોજના છે એના અંતર્ગત જે ભંડોળ આને મળશે. કયા, શેના માટે? તો કે સેન્સસ આ ગણતરી માટે. ઓકે, સાઈડમાં તમે જોઈ રહ્યા છો સ્માર્ટ સેન્સસ, સ્માર્ટર ફિશરીઝ. ઓકે, આ બધી વસ્તુ આપણે કેમ જોઈ રહ્યા છે? આ ક્વેશ્ચન ટેકનોલોજી સાથે રિલેટેડ ખરો? તો હા, વસ્તુ અહીંયા શું આવે છે? ડિજિટલ વસ્તુ જે છે એની વાત હવે આપણે જે કરવા જઈ રહ્યા છે. તો આનું સ્લોગન શું હતું? સ્માર્ટ સેન્સસ સ્માર્ટર ફિશરીઝ જેને કહેવામાં આવે છે, બરોબર. ક્યાંથી લઈને 3 નવેમ્બરથી શરૂ થઈ છે, બરોબર. 18 ડિસેમ્બર સુધી આ શરૂ રહેવાની છે. તો આટલા સમયગાળામાં આ પ્રક્રિયા થવાની છે. હવે અહીંયા ડિજિટલની વાત કરી છે. ડિજિટલ પાછળ જવાબદાર વસ્તુ શું છે? તો ડિજિટલ પાછળ જવાબદાર જે વસ્તુ આવે છે એ છે આ 3 એન્ડ્રોઈડ એપ્લિકેશનો: વ્યાસ ભારત, વ્યાસ સૂત્ર, વ્યાસ નેવ. ઓકે, આ 3 તમને અલગ અલગ એપ્લિકેશનો જોવા મળે છે. એ પૈકીની વ્યાસ ભારતની વાત કરીએ આપણે. ભારત શું કરશે? તો જે પણ માછીમાર જે પરિવારો છે, બરોબર, એ માછીમાર પરિવારો અને એની જે માળખાકીય જે સુવિધાઓ છે એ સુવિધાઓની ગણતરી માટે આ જે એપ્લિકેશન છે કામ કરશે. વ્યાસ ભારત, બરોબર, જે હાઉસ હોલ્ડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્યુમરેશન છે, બરોબર. તો એના માટે એન્યુમરેશન જે છે એના માટે આ કામ કરતી આપણને જોવા મળે છે. કઈ? વ્યાસ ભારત. એના પછી વ્યાસ સૂત્ર તમને જોવા મળે છે. શું કરવા માટે? તો રિયલ ટાઈમ મોનિટરિંગ, ખાસ કરીને સુપરવાઇઝરી એન્ડ રિયલ ટાઈમ મોનિટરિંગની વાત કરીએ તો એના માટે વ્યાસ સૂત્ર છે એ કાર્ય કરતી જોવા મળે છે. જ્યારે લાસ્ટમાં વ્યાસ નેવ છે એ શું કામ કરશે? તો કે જે દરિયાઈ માછીમારીના જે ગામો છે, બરોબર, પહેલી વસ્તુ શું આવે છે કે માછીમારી માટેના જે દરિયા કિનારે આવેલા જે ગામો છે, બરોબર, જે માછીમારોના, તે અને એની સાથે સંકળાયેલ જે અલગ અલગ જે બંદરો, બરોબર, આ બંદરોની માન્યતા, એના જે વેલિડેશન સાથે સંકળાયેલી આપણને એપ્લિકેશન જોવા મળે છે. નામ શું છે? નામ આનું છે વ્યાસ નાવ તરીકે આને ઓળખવામાં આવે છે, બરાબર. તો ખાસ આ વસ્તુ રહેશે. રિયલ ટાઈમ ડેટાની વાત કરી છે કે આ એપ્લિકેશન શું કરે છે કે એ
આ એપ્લિકેશનો છે એ વિવિધ ક્ષેત્રીય ડેટા છે એનું કલેક્શન રિયલ ટાઈમ, બરોબર, રિયલ ટાઈમમાં ડેટા જે છે એનું કલેક્શન કરે છે અને પછી એને ડાયરેક્ટલી સર્વર્સ જે હોય છે સર્વર્સ ઉપર અપલોડ કરે છે, બરોબર, જે પારદર્શિતા અને કાર્યક્ષમતામાં શું કરશે તો કે વધારો કરતા જોવા મળે છે. અને આ જે સેન્સસ છે એ સેન્સસ ભારતના જે અલગ અલગ જે 9 દરિયાકાંઠાના રાજ્યો છે, 4 કેન્દ્રશાસિત પ્રદેશો આવશે, બરાબર, અને આશરે 4,000 થી લઈને કેટલા 4K to 5K, બરાબર, 4,000 થી લઈને 5,000 જેટલા જે માછીમારીના જે ગામો છે, બરોબર, એમાં જે 12 લાખ જેટલા માછીમારો જે પરિવાર જે રહેલા છે બધાને આવરી લેતા જોવા મળે છે. અને એમાં મહદઅંશે ઘણી બધી જગ્યાએ ડ્રોન ટેકનોલોજી, બરોબર, ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. ઠીક છે. ઉદ્દેશ્ય શું છે, કેમ આ વસ્તુ કરવામાં આવી રહી છે, ખાસ વસ્તુ આપણે અહીંયા આગળ જોવા જઈએ તો ઉદ્દેશ્ય તમને જોવા મળે છે કે આ 13 જે દરિયાકાંઠાના જે રાજ્યો છે, બરોબર, એટલે 13માં મેં બંનેની ત્યાં ગણતરી કરેલી છે. એમાં 9 અને કેન્દ્રશાસિત રાજ્ય એ બે વસ્તુ ત્યાં આગળ લઈ લીધા છે. ઓકે, તો 13 જે દરિયાકાંઠાના રાજ્યો છે, કેન્દ્રશાસિત પ્રદેશો છે, એમાં 5,000 જેટલા છે દરિયાઈ ગામોમાં 1.2 મિલિયન માછીમાર પરિવારો, હમણાં તમને વાત કરી હતી, બરોબર, તો આ 12 લાખ જેટલા તમને ત્યાં આગળ જોવા મળે છે, બરોબર. તો એને વ્યાપકપણે આવરી લેવાનો છે. આવરવા શું કરવા પડે છે, એનું કારણ શું છે? તો પહેલી વસ્તુ જે આવે છે એ છે ટાર્ગેટેડ વેલફેર માટે. ઓકે, જે લક્ષિત કલ્યાણની વાત કરવામાં આવે કે સચોટ અને સમયસર ડેટાના આધારે જે સરકારી જે પણ પ્રક્રિયાઓ થાય છે, બરોબર, એ સરકારી નીતિઓનું જે આયોજન થાય છે, કલ્યાણકારી યોજનાઓ જે બને છે વધારે ચોક્કસ અને અસરકારક બનાવી શકાય છે. ઓકે, નેક્સ્ટ વસ્તુ શું એમાં એડ થઈ શકે તો સામાજિક આર્થિક ડેટાની ત્યાં વાત કરવામાં આવે કે આ સેન્સસમાં તમે જોવા જશો તો સૌપ્રથમ વખત જે પારિવારિક આવક જે આગળ ફેમિલી ઇન્કમ જે છે એ ફેમિલી ઇન્કમની વાત થયેલી છે. ઓકે, પછી ઘરની માલિકી આવી શકે, દેવા આવી શકે, એ લોકોના જે વીમાની સ્થિતિ છે, COVID-19ની અસર કેટલા વિસ્તારોમાં, કેટલા ગામમાં, કેટલા વ્યક્તિઓને થઈ, બરોબર. તો આ બધી વસ્તુઓ અને અલગ અલગ યોજનાઓમાંથી મળેલા એના લાભો, આ બધી વસ્તુઓની વિસ્તૃત રીતે આ સામાજિક આર્થિક માહિતીને એકત્રિત કરવામાં આવશે, જેથી કરીને આગળ જતા નીતિ નિર્માણ કરતી વખતે, અલગ અલગ સ્કીમ બનાવતી વખતે આ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે અને આ લોકોનું કલ્યાણ કરવામાં આવે. તો ખાસ કરીને આપણે ધ્યાનમાં શું રાખવાનું તો અહીંયા આગળ તો 3 એન્ડ્રોઇડ એપ્લિકેશનો, બરોબર, એન્ડ્રોઇડ એપ્લિકેશનો છે, દેટ મીન્સ ટેકનોલોજી છે, એટલા માટે આ ક્વેશ્ચન આપણા માટે કામનો છે, આવનારી પરીક્ષામાં કદાચ એ પૂછાઈ શકે. એના પછી નેક્સ્ટ તમને જે ક્વેશ્ચન જોવા મળે છે એ છે કઈ કંપનીએ ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન વીર લોન્ચ કર્યું જે ખાસ કરીને સંરક્ષણ કામગીરી માટે રચાયેલ છે? 4 ઓપ્શન છે પ્રવેગ, ટાટા મોટર્સ, મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ અને ચોથો છે અશોક લેલેન્ડ. ઓકે, અહીંયા તમારો જવાબ આવશે એ પ્રવેગ, બરોબર. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો કે પ્રવેગ દ્વારા આ લોન્ચ કરવામાં આવેલું છે. પ્રવેગમાં પણ પૂરું નામ શું તો કે પ્રવેગ ડાયનેમિક્સ તરીકે એને ઓળખવામાં આવે છે. પ્રવેગ ડાયનેમિક્સ તરીકે આને સંપૂર્ણ નામ એનું એ પ્રમાણે કંઈક છે, બરાબર. શું કર્યું છે આ ભાઈએ તો કે ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક વાહન વીર. હવે જો ક્વેશ્ચન અહીંયા આગળ શું આપેલો છે, કઈ કંપની, બરોબર, અહીંયા આગળ શું વાત કરી છે, કંપનીનો ક્વેશ્ચન તમને પૂછેલો છે. હવે પરીક્ષામાં સેમ કંપનીનો ક્વેશ્ચન આ પ્રમાણે પૂછાય એ જરૂરી નથી, બરોબર. આની જગ્યાએ ત્યાં આગળ અમને અવળું કરીને પણ પૂછી શકે કે ભાઈ જો પ્રવેગ કંપની છે, પ્રવેગ ડાયનેમિક્સ છે, એના દ્વારા સ્પેશિયલી સંરક્ષણ કામગીરી માટે જે પ્રથમ ઇલેક્ટ્રિક વાહન બનાવવામાં આવેલું છે એનું નામ શું છે, બરોબર. તો નામ શું આવશે એનું? વીર નામ એનું ત્યાં આગળ રહેવાનું છે, બરોબર. તો આ પ્રમાણે પણ ક્વેશ્ચન આમાં આવી શકે. આવનારી જે અલગ અલગ જે પરીક્ષાઓ છે, આપણી STIની પ્રિલિમ્સ છે, બરાબર, ઇવન હવે PSIની પણ જાહેરાત થઈ ચૂકી છે, એટલે PSI લોકરક્ષકની જે પરીક્ષા આવશે તે, CCની પરીક્ષા આવશે તે, બરોબર. આ સિવાય તલાટી કમ મંત્રી ત્યાં આગળ જે પરીક્ષા આવવાની છે, બરાબર. તો તમે જોવા જશો ઘણી બધી આવનારા સમયમાં જે પરીક્ષાઓ છે એમાં આવા પ્રશ્ન ફેક્ચ્યુઅલમાં વન લાઇનરમાં પૂછાવાની શક્યતાઓ વધારે હોય છે. તો આની તૈયારી જેટલી સારી હશે એટલું વાંધો આવશે નહીં, બરાબર. નેક્સ્ટ હવે જોવા જઈએ તો વીરની વાત છે. અહીંયા આગળ વીર છે પ્રવેગ ડાયનામિક્સ જે આ સંસ્થા છે એ સંસ્થા આવેલું છે બેંગલુરુ ખાતે, એના દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે, બરોબર. મહત્વ શું છે તો આ ભારતીય સેનાની જે જરૂરિયાતો છે, બરોબર, એને ધ્યાનમાં રાખીને ખાસ રીતે એને ડિઝાઇન કરવામાં આવેલું છે. તમે જોઈ શકો તો બાજુમાં જ આ જે વ્હીકલ છે, ઓકે, ભારતીય સેનાની જે જરૂરિયાત છે એના મુજબ એને ડિઝાઇન કરવામાં આવેલું છે, ઠીક છે. અલગ અલગ સૈન્ય કામગીરી છે, બરોબર, એના માટેનું પ્રથમ તમને આ ઇલેક્ટ્રિક વ્હીકલ જોવા મળે છે, બરોબર. સેના અંતર્ગત તો કે પહેલું એમાં આવે છે કે એક તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે આપણો એ, અને બીજું છે આત્મનિર્ભર ભારત. આના અંતર્ગત આનું નિર્માણ કરવામાં આવેલું છે. અને આ જે વીર જે છે, બરાબર, આ વીર EV જે તમને જોવા મળે છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ જે તમને જોવા મળે છે, ઇલેક્ટ્રિક વ્હીકલ, બરોબર, એને સંરક્ષણ મંત્રાલયનો જે આઈડેક્સ એવોર્ડની જે વાત કરવામાં આવે, આઈડેક્સ જે એવોર્ડ છે, બરોબર, એ આઈડેક્સ હેઠળ માન્યતા અને એવોર્ડ પણ મળેલ છે, બરોબર. આઈડેક્સ એટલે શું
કે ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સલન્સ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે ઇનોવેશનના વર્ષ તરીકે હાલમાં આપણે એને ઉજવણી પણ કરી રહ્યા છે, બરોબર, 2025ના સમયગાળાને. ઓકે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું. જે પણ ટેકનોલોજી જે છે, બરોબર, ઇનોવેશનના જે ક્ષેત્રોની વાત કરવામાં આવે તો હાલમાં એ ખાસ કરીને જે મિલિટરી છે, આપણી આર્મી છે, એને અત્યાધુનિક કરવા માટે, મોડર્ન કરવા માટેનો જે રોલ છે, એને આધારે આપણે આ વર્ષને ઉજવી પણ રહ્યા છે. એટલે કદાચ પ્રશ્ન આમાંથી આ પ્રમાણે આવી શકે, બરાબર. ખાસિયત શું છે આ વ્હીકલની? તો વ્હીકલની ખાસિયત એ છે કે સ્ટીલ્થ ટેકનોલોજી ખાને બનાવવામાં આવેલું છે. ઓકે, ઓછો અવાજ કરશે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ છે, બરાબર. આપણે બાજુમાંથી ઘણી વખત ઇલેક્ટ્રિક વ્હીકલ હોય, ટુ વ્હીલર, એ નીકળી જાય, આપણને વધારે અંદાજો પણ નથી આવતો. ફોર વ્હીલર નીકળી જાય, અવાજ પણ ના આવે, બરોબર. તો એ જ કારણોસર હવે કે કોઈ એવી જગ્યાએ ત્યાં આગળ ઘૂસપેઠ કરવાની હોય, બરોબર, સોરી, કોઈ પણ ઘૂસપેઠિયા સામેથી આવેલા છે, ત્યાં સુધી એમને જેને કેપ્ચર કરવાના હોય, તો બીજું કોઈ વાહન લઈને જશું તો વધારે અવાજ કરશે. તો એની સરખામણીનો અવાજ કેવો હશે? તો અવાજ આપણને ઓછો જોવા મળે છે. બીજી વસ્તુ શું છે કે દરેક જે વ્હીકલ હોય છે, ચાલતા હોય છે, ઇંધણનો ઉપયોગ કરતા હોય છે, અને પછી એક નિશ્ચિત માત્રામાં એ હીટ રિલીઝ કરતા હોય છે, બરાબર. તો આવી હીટ પણ આમાંથી ઓછી રિલીઝ થશે. તો ઓછી રિલીઝ થવાના કારણોસર એનું જે થર્મલ ફૂટપ્રિન્ટ જે કહેવાય છે, એ કેવું જોવા મળે છે આપણને? તો એકદમ ન્યૂનતમ જોવા મળે છે. જે દુશ્મનના ઇન્ફ્રારેડ જે સેન્સર્સ આવે છે, બરોબર, એનાથી પણ એને શોધવું મુશ્કેલ બને છે. ઓકે, રેન્જ અને પાવરની વાત કરીએ આની, તો બેટરી લગભગ આની 90.9, ઓકે, 90.9 kWh ક્ષમતાવાળી તમને આની બેટરી જોવા મળે છે. લિથિયમ આયન બેટરી તમને જોવા મળશે આની અંદર, બરોબર. એકવાર જેને તમે સંપૂર્ણપણે ચાર્જ કરી લેશો તો આરામથી 500 કિલોમીટરથી વધારે એ ઓપરેશનલ રેન્જ આપવા માટે સક્ષમ છે, બરાબર. ચાર્જિંગમાં તમે જોવા જાઓ તો સિમ્પલી 0 થી લઈને 80% સુધીનું જે ચાર્જિંગ છે એ માત્ર 30 મિનિટમાં થતું આપણને જોવા મળે છે. અને આવનાર સમયમાં હવે નવી ટેકનોલોજી આપણે વિકસાવી રહ્યા છે, જે આનાથી પણ ઓછા સમયમાં વધારે ઝડપથી બેટરીને ચાર્જ કરી શકે, બરોબર. આ સિવાયની ટોપ સ્પીડ કેટલી? તો ટોપ સ્પીડ છે આની 160 કિલોમીટર પ્રતિ કલાક, બરોબર. અને 0 થી 100 કિલોમીટર, બરોબર, 0 થી 100 કિલોમીટરની જે એ સ્પીડ પકડવાની હોય એ માત્ર 4.9 સેકન્ડમાં પકડવામાં એક સક્ષમ છે, બરાબર. એટલે ઘણી બધી રીતે સ્પેશિયલી સેનાને ઉપયોગમાં લેવાનું છે. એટલે એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને એને બનાવવામાં આવેલું છે. ઓકે, કોઈ પણ ટેરેન વિસ્તાર હોય, ભૂપ્રદેશમાં તમે અનુકૂલોનો અને સૈન્ય જરૂરિયાતોમાં તમે જોવા જાઓ તો અલગ અલગ જો ઓલ ટેરેન ક્ષમતામાં જોવા મળે છે. એટલે કે ગમે તેવા ઊંચા પહાડો હોય કે પછી લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારો હોય કે પછી રણના વિસ્તારો, આ બધી જગ્યાએ આરામથી જઈ શકવા અને ફરી શકવા માટે સક્ષમ હોય. એમાં પછી ઘાટ જંગલો પણ આવી જશે, મુશ્કેલ ભૂપ્રદેશો પણ આની અંદર આવી જશે, બરોબર. કેમ? તો ખાસ વસ્તુ એમાં એ છે કે સારામાં સારું એવું એનું તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ જોવા મળે છે. એટલા માટે બધી વસ્તુનો કોઈ વાંધો આવતો નથી, ઠીક છે. નેક્સ્ટ એના પછી એના વિશે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અહીંયા આગળ આપેલી છે, તમે અહીંયાથી પણ આ વાંચી શકો છો, જેમાંથી ઘણી બધી વસ્તુની ચર્ચા આપણે હમણાં અહીંયા આગળ કરી પણ લીધી છે, ઠીક છે. નેક્સ્ટ એના પછી છે આપણું એ છે ગીધ સાથે સંકળાયેલો પ્રશ્ન છે કે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ભારતમાં 72% ઐતિહાસિક માળાઓના સ્થળોમાંથી કઈ પક્ષીની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે, બરાબર. હમણાં તમે મેં વાત પણ કરી હતી, તમે ફોટોગ્રાફ પણ જોઈ રહ્યા છો, કયા પક્ષીની વાત થઈ રહી છે પણ તમે સમજ્યા હશો. 4 ઓપ્શન છે: ઈગલ્સ, ઘુવડ, ગીધ અને ફાલ્કન. જવાબ આવશે આપણો સી, ગીધની વાત અહીંયા આગળ થઈ રહી છે, બરોબર. સ્પેશિયલી શેની વાત કરી રહ્યા છે અહીંયા આગળ? તો એક સંસ્થા છે આપણે ભારતની વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, બરોબર. એણે એક અહેવાલ આપ્યો છે. અહેવાલમાં એણે એમ કીધું છે કે ભારતમાં 72% ઐતિહાસિક માળાઓના સ્થળોમાંથી કઈ પક્ષીની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે, બરોબર. એટલે સ્પેશિયલી અહીંયા કે માળાઓની પણ વાત કરવામાં આવશે. પક્ષીની પ્રજાતિ લુપ્ત થઈ, ઓકે. કઈ રીતે? માળા નથી તો પક્ષીઓ ત્યાં આગળ રહેવાના નથી. કેમ? કઈ રીતે આ વસ્તુ સંકળાયેલી છે? અને એમાં સ્પેશિયલી ગીધ સાથે કેમ? તો ગીધના પહેલા એના મહત્વની વાત કરવામાં આવે, ઓકે. ગીધ છે એને આપણે નોર્મલી કુદરતી સફાઈ કામદાર તરીકે ઓળખીએ છીએ, બરાબર. કુદરતી સફાઈ કામદાર તરીકે ગીધ છે એને ઓળખવામાં આવે છે. ગીધ કેમ એને કુદરતી સફાઈ કામદાર કીધો? કારણ કે ગીધ જે છે એ મૃત પશુઓ હશે, પશુઓના શબને ખાઈને પર્યાવરણને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે, ઓકે. બીજી વસ્તુ શું છે? તો કે રોગ નિયંત્રણમાં પણ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. રોગ નિયંત્રણમાં કઈ રીતે ભાઈ? કે તેઓ મૃતદેહો જે હશે, બરોબર, જે ડેડ બોડીઝ હશે અલગ અલગ જે પ્રાણીઓની આવી ગઈ, ઇવન એમાં માણસ પણ આવી જશે, જે પણ સજીવો છે એ સજીવની ડેડ બોડીની વાત કરવામાં આવશે. તો એ ડેડ બોડી જે હશે એ અમુક સમય પછી એ ડિકમ્પોઝ થવાનું ચાલુ થઈ જશે, વિઘટન થવાનું ચાલુ થઈ જશે એમાંથી, બરોબર. તો એમાં સડો પણ લાગી શકે છે, બરોબર. સડો લાગવાના કારણે એમાં બેક્ટેરિયા અને વાયરસનો ઉપદ્રવ એટલે એમનો પણ વધારો થતો જોવા મળે છે, ઠીક છે. તો આ બધી વસ્તુ ન થાય એના માટે બેસ્ટ વસ્તુ શું છે? તો જ્યારે પણ ડેડ બોડી ત્યાં પડી હશે તો ગીધ ત્યાં આગળ
આવશે અને પછી એનો ખોરાક તરીકે બોડીનું યુઝ કરી લેશે. તો એ બોડી ત્યાં પડી રહેવાની નથી વધારે સમય પડી નહીં રહે તો એમાં પછી સડો પણ નહીં થાય. સડો નહીં થાય તો પછી રોગ જે છે એનાથી જે બેક્ટેરિયા અને જે અલગ અલગ વાયરસ હોય છે એનાથી જે રોગો થતા હોય છે, જેમ કે એન્થ્રેક્સ છે, રેબિસ છે, બરોબર, તો એના ફેલાવાને પણ એ અટકાવે છે. અને સૌથી મહત્વની ત્રીજી જે વસ્તુ છે એ છે ઇકોસિસ્ટમ સાથેની. કઈ? ઇકોસિસ્ટમ સાથેની. શું છે? ઇકોસિસ્ટમનું સંતુલન કરશે. કેમ? કઈ રીતે? કે એક તો પહેલી વસ્તુ શું છે કે આ બધા કામ કરે છે, એ કરીને ઇકોસિસ્ટમને સંતુલન કરવાનું કામ કરે છે. હવે ગીધની ગેરહાજરીમાં તમે જોવા જાઓ તો ગીધની ગેરહાજરીમાં રખડતા જે કૂતરાઓ છે, બરોબર, પછી ઉંદર છે, એ મૃતદેહોને ખાય છે, બરોબર, જેના કારણે રોગ ફેલાવાની અને કૂતરાની વસ્તી વધવાની શક્યતા વધારે છે, જે માનવીઓ માટે જોખમી પણ છે, બરોબર. એટલે ઇકોસિસ્ટમના સંતુલન માટે ગીધની હાજરી હોવી પણ કેવી છે? જરૂરી છે. હવે વૈશ્વિક સ્તરે ગીધની આપણે વાત કરવા જઈએ તો ટોટલ વિશ્વમાં ગીધની કુલ તમને 23 પ્રજાતિઓ જોવા મળે છે. કેટલી? 23 પ્રજાતિઓ આપણને જોવા મળશે. કઈ જગ્યાએ? તો કે ટોટલ વર્લ્ડમાં, આખા વિશ્વમાં. હવે આ 23માંથી ભારતમાં કેટલી જોવા મળે છે? તો કે ભારતમાં તમને જોવા મળે છે ટોટલ 9 જેટલી પ્રજાતિઓ, બરોબર. ભારતમાં આજે ગીધની કેટલી પ્રજાતિ જોવા મળે છે? આપણને અલગ અલગ 9 પ્રજાતિ જોવા મળે છે. 9માં તમે કદાચ નામ સાંભળ્યા હશે. એક તો પેલું લાંબી ચાંચવાળું ગીધ આવે છે, બરોબર, જેને આપણે લોંગ બિલ્ડ વલ્ચર તરીકે ઓળખીએ છીએ, જીપ્સ ઇન્ડિકસ તરીકે, અને સિમ્પલ સાયન્ટિફિક નેમ એનું આપવામાં તે આવેલું છે, બરોબર. પછી બીજું અહીંયા સફેદ પીઠવાળું પણ આવતું હોય છે, બરોબર, એને વ્હાઇટ રમ્પ્ડ વલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. અમુક જે ગીધ હોય છે એની ચાંચ જે હોય છે એ ચાંચ તમને પતલી જોવા મળે છે, ઓકે, પાતળી જોવા મળે છે, એટલા માટે એને સ્લેન્ડર બિલ્ડ વલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. પછી માથાનો જે ભાગ છે અહીંયા રેડ તમને જોવા મળશે, લાલ કલરનો માથાનો ભાગ, બરાબર, તો એને આપણે રાજગીધ અથવા તો લાલ માથાવાળું ગીધ કહીએ છીએ, જેને રેડ હેડેડ વલ્ચર અથવા તો કિંગ વલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે. એ સિવાય બીજી પ્રજાતિ ખરી? તો કે હા છે, ભારતમાં પણ એક મહત્વની આવે છે, એમાં તમને જોવા મળે છે, એ છે ઇજિપ્તિયન વલ્ચર, બરોબર. એ છે નિયોફ્રોન પરકેમટેરસ તરીકે એને ઓળખવામાં આવે છે, વૈજ્ઞાનિક નામ એનું એવું કંઈક છે, જે તમને લુપ્તપ્રાય પણ જોવા મળે છે. ઓકે, તો IUCN ની અંદર જે સમાવેશ જે હતા રેડ લિસ્ટ મુજબ, જે ભારતની જે 4 મુખ્ય પ્રજાતિઓની આપણે વાત કરી હતી, જે ગંભીર રીતે ભયંકર શ્રેણીમાં મુકાયેલી એવી તમને જોવા મળે છે. ઓકે, દેન એના પછી નેક્સ્ટ આપણે જોવા જઈએ તો આ વસ્તીની આપણે ખાસ ચર્ચા કરી રહ્યા છે. કેમ IUCN, કેમ વિશ્વ આના ઉપર ત્યાં આ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે? એની પાછળનું કારણ એ છે કે આ જે ગીધ છે, બરોબર, એ ગીધની વસ્તીમાં થઈ રહેલો ઘટાડો, બરોબર, વસ્તીમાં જે થઈ રહેલો જે ઘટાડો છે, આ ઘટાડો એક ચિંતાનો વિષય છે. કેમ? તો એની પાછળનું કારણ શું છે? તો ગીધ આટલા બધા કામ માનવજાત માટે કરી આપે છે, બરાબર, તો હવે એમાં ઘટાડો થશે, તો ઘટાડો થવાના કારણોસર શું થઈ શકે? તો કૂતરા છે, પછી બીજા અલગ અલગ જે ઉંદર છે, એની સંખ્યામાં વધારો, રોગોનો ફેલાવો, આ બધું થઈ શકે એમ છે, જે ખરેખર નુકસાનકારક છે. તો ઘટાડો એ આગળ થઈ રહ્યો છે. ઘટાડો થવા માટેના કારણો કયા કયા છે? તો કારણો સ્પષ્ટ આપણને જોવા મળે છે. હમણાં તમને વાત કરી કે જે મરેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ. ખાસ તમે જોવા જશો આમાં તો આપણા ઘરે કદાચ ગાય કે ભેંસ કે એવા કોઈ પણ પાલતુ પ્રાણી મરી જાય તો આપણે પછી એને એક જગ્યાએ ગામમાં કે કોઈ વિસ્તાર એવો હશે જે જગ્યાએ આપણે એને ફેંકાવી દઈએ છીએ, બરોબર. એ પ્રાણી ત્યાં પડી રહે છે. અલગ અલગ જે ગીધ, પછી અલગ અલગ જે પ્રાણીઓ હોય છે ખોરાક તરીકે એનો ઉપયોગ કરતા હોય છે. હવે જે પ્રાણીઓ જે છે, આજે ગાય ને ભેંસની વાત કરવામાં આવે, બરોબર, તો એ જે પ્રાણીઓ છે એના સાંધાના દુખાવા છે, પછી અલગ અલગ સોજા આવતા હોય એની સારવાર માટે જે દવા ઉપયોગમાં લેવામાં આવે છે. ઇવન માણસોમાં પણ તમે કદાચ નામ સાંભળ્યું હશે કે આપણે ડાયક્લોફેનાકનો યુઝ કરીએ છીએ, બરોબર. તો આ ડાયક્લોફેનાક ઝેર જે તમે જોવા જાઓ તો આ ઝેર જે છે એ સૌથી મોટું એવું મુખ્ય કારણ જોવા મળે છે આને વસ્તી ઘટાડા પાછળનું. કેમ? કારણ કે આ એક નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ છે, બરોબર, જેને આપણે NSAID તરીકે ઓળખીએ છીએ, બરોબર. એનો ઉપયોગ પશુઓના સાંધાના દુખાવા, સોજાની સારવાર માટે થતો હતો, બરોબર. હવે ગીધ જ્યારે આ ડાયક્લોફેનાકથી સારવાર કરાયેલા મૃત પ્રાણીના જે શબ હોય છે, જે ડેડ બોડી હોય છે, એને ખાય છે, ત્યારે આ દવા જે છે એ ગીધના શરીરમાં પ્રવેશ કરે છે, બરોબર. અને પ્રવેશ કરવાના કારણોસર પછી જે રુધિર ગાળણની પ્રક્રિયા સાથે સંકળાયેલો જે સૌથી મહત્વનું જે એનું અંગ છે કિડની, બરોબર, એ જગ્યાએ જઈને આ ભારે તત્વો જે છે એ ત્યાં આગળ સંકેન્દ્રણ વધે છે, જે આગળ જતા ગીધની કિડની ફેલ કરવા માટે સક્ષમ બને છે, બરોબર. શું કરશે? કિડનીને ફેલ કરી નાખશે અને આગળ જતા ગીધનું શું થશે? તો ગીધનું પણ મૃત્યુ થતું આપણને જોવા મળે છે. આ સિવાય અન્ય ઝેરી પદાર્થો ખરા? તો કે હા, પશુઓ માટે જ ઉપયોગમાં લેવાતી અન્ય જે NSAID દવાઓની વાત કરવામાં આવે, જેમ કે એક્લોફેનાક છે, બરાબર, કેટોપ્રોફેન છે, બરોબર, એ પણ ગીધ માટે હાનિકારક સાબિત થઈ રહી છે.
આ સિવાય બીજું જે સૌથી મહત્વની વસ્તુ, એક તો દવાની વાત કરી, બીજું શું છે તો એ છે એના નિવાસસ્થાનનો નાશ. અહીંયા જે વાત હાલમાં જે થઈ રહી છે માળા વિશેની એ છે કે એક તો પેલા જંગલો કપાશે, બરોબર, જંગલો કપાવા અને જે શહેરીકરણ જે થઈ રહ્યું છે તો એને કારણે એમના જે માળા બનાવવાની જગ્યાઓ છે, જેમ કે ઊંચા એવા વૃક્ષો, બરોબર, ઊંચા વૃક્ષો પર તમને આવો એનો માળો જોવા મળશે, બરોબર, કાં તો પહાડી વિસ્તાર હશે એ જગ્યાએ તમને આનો માળો જોવા મળે છે. ઓકે, એનો નાશ થતો હાલમાં જોવા મળી રહ્યો છે. ઓકે, ખોરાકની અછત જોવા મળે છે. કેમ કે માલઢોરની જે સારવારમાં સુધારાને કારણે જે મૃત પશુઓ જે છે એની સંખ્યામાં શું થઈ રહ્યો છે, ઘટાડો થયો એટલા માટે આમને પૂરતો ખોરાક મળતો નથી, બરોબર. સારી એવી અત્યારે આરોગ્ય સિસ્ટમ હાલમાં તમને હેલ્થ સેક્ટર ખૂબ જ સારું એવું ડેવલપ થયેલું જોવા મળે છે. તો એ કારણોસર આપણે પશુઓને બચાવી શકીએ છીએ, લાંબી લાઈફ એને આપી શકીએ છીએ. ઠીક છે. બીજું આવે છે એમાં ઇલેક્ટ્રિકેશનનું પણ એમાં એક ક્વેશ્ચન ત્યાં આગળ એક પોઈન્ટ ત્યાં બને છે, બરોબર. કઈ રીતે તો કે વીજળીના તારને કારણે પણ ગીધનું મૃત્યુ થાય છે. ઓકે, પોચિંગ માટે પણ તેનો ઘણી વખત એ પછીનો શિકાર કરવામાં આવે છે, તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી શકીએ. તો આ બધા અલગ અલગ જે પોઈન્ટ્સ છે જે કારણોસર ગીધ જે છે એની સંખ્યામાં ઘટાડો થતો આપણને જોવા મળે છે. સરકારે આ પાછળ જે મહત્વના કારણો હતા, ડાયક્લોફેનાક છે કે આ બધી વસ્તુ, તો એમાં 2006માં જ એના પર પ્રતિબંધ મૂકી દીધો હતો, બરોબર. એની જગ્યાએ તમે જોવા જશો તો શું ઉપયોગ કરે છે, તો એની જગ્યાએ આપણે હાલમાં મેલોક્સિકેમ નામની એક દવા આવે છે એનો ઉપયોગ આપણે કરી રહ્યા છે, જે ગીધ માટે નુકસાનકારક નથી. ઓકે, એ સિવાય VAP જેને કહેવામાં આવે છે એટલે કે વલ્ચર એક્શન પ્લાન ફોર કન્ઝર્વેશન, બરોબર, 2006 થી લઈને 2020 સુધીમાં ચાલતો જોવા મળ્યો હતો, જે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 2006માં પ્રથમ અને ત્યારબાદ 2020માં, ઓકે, બે રીતે અલગ અલગ ત્યાં આગળ આવશે, 6 અને 20, બરોબર. એમાં નવા આ ગીધ સંરક્ષણ કાર્ય યોજના બહાર પાડવામાં આવેલા હતા, બરોબર. તો એમાં શું કર્યું આ લોકોએ, તો પહેલા શું કર્યું, એનું સંવર્ધન અને સંરક્ષણની વાત કરવામાં આવે છે, કેદમાં સંવર્ધન કરવામાં આવશે, કેપ્ટિવ બ્રીડિંગ કરવામાં આવશે. ઓકે, વલ્ચર સેફ ઝોન ઊભા કરવામાં આવશે, જેમ કે આપણે ગુજરાતના ભાવનગર જિલ્લાનો જે મહુવાનો આસપાસનો વિસ્તાર છે, બરોબર, સ્પેશિયલી કહું છું મહુવા જે છે એના આસપાસનો વિસ્તાર છે એને VSZ એટલે કે વલ્ચર સેફ ઝોન તરીકે એને એક્સેપ્ટ કરવામાં આવેલો છે અને ઓળખવામાં આવે છે. એના પછી ગીધ ફીડિંગ સાઇટ્સ પણ બનાવવામાં આવે છે, વલ્ચર ફીડિંગ સાઇટ્સ જેને આપણે કહીએ છીએ, બરોબર, જેને આપણે બીજા શબ્દોમાં કહેવા જવું હોય તો ગીધોને ઝેર મુક્ત, બરોબર, ઝેર મુક્ત એટલે કે ઝેર ન હોય, ઝેરી એમાં અસર ન હોય એવા તત્વો વગરનો ખોરાક પૂરો પાડવા અને જંગલોમાં છોડાતા પહેલા તેમને સુરક્ષિત વાતાવરણમાં રાખવા અને ખોરાક આપવા માટે ગીધ રેસ્ટોરન્ટ અથવા તો ફીડિંગ સાઇટ વિકસાવવામાં આવે છે. ઓકે, તો આ બધી વસ્તુ તમે ખાસ ગીધમાં જોઈ શકો છો. એના સિવાય આ જે સ્થળોની વાત કરી છે કે 72% સ્થળોમાંથી ગીધ ગાયબ થઈ ગયા છે. 425 સ્થળોમાંથી ફક્ત 120માં અત્યારે હાલમાં તમને ગીધ જોવા મળે છે, જે અલગ અલગ એના માળાઓની વાત કરવામાં આવે છે, જે આ એવી જગ્યા છે જે જગ્યાએ સૌથી વધારે માળાઓ એના જોવા મળે છે, બરોબર. એમાં સૌથી વધારે પ્રમાણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તમને જોવા મળશે, જે 63% હિસ્સો ધરાવે છે, અને અહેવાલમાં 93 નવા માળાઓના સ્થળો પણ ઓળખાયેલા આપણને જોવા મળે છે, બરોબર. નેક્સ્ટ એના પછી જોઈએ આપણે તો એ તમને સ્પેશિયલી આપણા કોર્સની વાત કરેલી છે. ઓકે, કોર્સ અંતર્ગત તમે જોવા જાઓ તો 2 કોર્સ હાલમાં આપણા ચાલુ જોવા મળે છે. ઠીક છે, એમાં જે ફર્સ્ટ આપણો કોર્સ છે, બરોબર, એ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ. જો આવનારી તમામ પરીક્ષાઓ, સ્પેશિયલી આ કોર્સ જે છે GPSC પ્રિલિમ્સની જે એક્ઝામ છે 2026માં આવનાર છે, એપ્રિલ કાં તો મેની અંદર આ પરીક્ષા તમારી જે છે લેવાનાર છે, બરોબર. એના માટે આ કોર્સને ડિઝાઇન કરવામાં આવેલો છે, પણ એની સાથે સાથે આ જે કોર્સ છે, બરોબર, એટલે કે GPSC માટે તો ઉપયોગી છે જ, પરંતુ આવનારી જે PSIની પરીક્ષા, બરોબર, PSIમાં તમે સિલેબસ આનો જોવા જાઓ તો ઓલમોસ્ટ હવે એ GPSCના સેમ કરી જ નાખેલો છે, એટલે PSI માટે પણ આ ખૂબ જ કામનો કોર્સ છે, બરોબર. એના સિવાય કોન્સ્ટેબલની પરીક્ષાની વાત કરવામાં આવે, LRD છે, બરોબર. એ સિવાય આપણી જે CCE છે, ઠીક છે, ઓકે. તો આ બધી જે તમામ પરીક્ષાઓ છે, તમામ પરીક્ષાઓ માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો જે કોમ્બો કોર્સ છે એ ફાયદેમંદ ત્યાં આગળ રહી શકે એમ છે. કેટલામાં, તો હાલમાં તમને ફક્ત ને ફક્ત 799 રૂપિયામાં આ કોર્સ મળી રહ્યો છે. ઘણા એમ કહેતા હોય છે કે 799 વધારે કહેવાય, પણ વધારેમાં અહીંયા વસ્તુ એ છે કે 2 સબ્જેક્ટ છે ભાઈ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, બરોબર, અને એન્વાયરમેન્ટ, આ બંને સબ્જેક્ટ તમને મળી રહ્યા છે 800 રૂપિયામાં. એટલે અલગ અલગ તમે જોવા જાઓ તો અલગ અલગ એક કોર્સ તમને 400, બીજો કોર્સ તમને 400, બરોબર. એટલે આમ એકચ્યુઅલમાં જે પ્રાઇસ છે આની એન્વાયરમેન્ટની એ જ તમને જોવા મળશે 200 થી લઈને 250 સુધીની.
સાયન્સ એન્ડ ટેકનોલોજીની છે એ છે 600ની આસપાસ, એટલે ટોટલ તમને આ કોર્સ જે છે એ હાલમાં 800માં આપણે ઓફરના અંતર્ગત જ 800માં પડી રહ્યો છે. બાકી તો 1000 તમને આની આસપાસ પ્રાઇસ જોવા મળશે. અલગ અલગ સંસ્થાઓના તમે કોર્સિસ એની પ્રાઇસ તમે જોશો તો એના આધારે તમને માહિતી મળી રહેશે. ચલો એ વસ્તુને સાઈડમાં રાખીએ. આપણે ખાસ વસ્તુ શું છે, કોર્સની વિશેષતાઓની વાત કરી છે કે 55 થી 60 કલાકના તલસ્પર્શી લેક્ચર અમારે રહેવાના છે. એ સાથે સંબંધિત તમામ જે વસ્તુ અહીંયા મેં તમને ચર્ચા કરેલી છે, અહીંયા વસ્તુ મેન્શન કરેલી છે, તમે વિડીયોને પોઝ કરીને સાંભળી શકો છો. ઠીક છે. ટૂંકમાં તમારે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ બંને વિષય માટે કોર્સ જોઈતો હોય તો કોમ્બો કોર્સ 799માં અવેલેબલ છે. ફક્ત ને ફક્ત એન્વાયરમેન્ટનો કોર્સ તમારે ખરીદવો છે તો એ હાલમાં તમને 199 રૂપિયામાં ઓફરની અંતર્ગત મળી રહ્યો છે, ને એમાં પણ આવનારા સમયમાં વધારો થઈને લગભગ 249 અથવા તો 299 પ્રાઇસ છે એ રાખવામાં આવનાર છે. આ કોર્સ છે એ પણ તમામે તમામ તમારી જીપીએસસીની પરીક્ષા હોય, પોલીસની પરીક્ષા હોય, સીસીની પરીક્ષા હોય કે પછી વનપાલની પરીક્ષા હોય, તમામે તમામ બધી જ ભરતી પરીક્ષાઓ માટે આ કોર્સ છે ઉપયોગી છે. ખરીદવા માટેની જે પ્રક્રિયા છે જીપીએસસીની એ અહીંયા તમને આપેલું છે. જીપીએસસીના કોર્સ માટેની પ્રક્રિયા અહીંયા જોવા મળે છે. એન્વાયરમેન્ટનો જે તમારો કોર્સ જે ખરીદવો હોય તો એના માટેની પ્રક્રિયા તમને અહીંયા આગળ આપેલી છે. બરોબર. સિમ્પલી કયું ફોર્મેટ છે તો આ ફોર્મેટ છે. કોર્સ ખરીદવા, ડેમો જોવા અથવા અન્ય માહિતી મેળવવા માટે હમણાં જ અમારી ટેલિગ્રામ આઈડી, ટેલિગ્રામમાં તમારે ટેલિગ્રામ એપ્લિકેશન ઓપન કરવાની છે. બરોબર. ત્યાં જઈને સર્ચમાં જઈને તમારે આ આઈડી HKGPSC ટીમ સર્ચ કરવાની છે. સર્ચ કરશો એટલે તમને આ લોગોવાળી અમારી આઈડી જોવા મળશે. બરોબર. એ આઈડી ઉપર તમારે મેસેજ કરવાનો. જો તમે એન્વાયરમેન્ટનો કોર્સ ખરીદવા માંગો છો તો તમારે શું મેસેજ કરવાનું છે? આઈડી ઉપર જઈને એન્વાયરમેન્ટ મેસેજ કરવાનો છે. બરોબર. જો તમારે આ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટનો તમારે કોમ્બો કોર્સ, બરોબર, આ કોમ્બો એટલે બે વિષય એક સાથે, એનો કોર્સ તમારે ખરીદવો છે તો એના માટે તમારે શું મેસેજ કરવાનો છે? તો જીપીએસસી તમારે મેસેજ કરવાનો છે. બરોબર. અને જે મારા જૂના સ્ટુડન્ટ છે જેમણે પહેલા આનો કોર્સ ખરીદ્યો હતો, બરોબર, એના માટે હાલમાં આપણે 40%, બરોબર, આ બંને કોર્સ ઉપર 40% ડિસ્કાઉન્ટ આપણે રાખેલું છે. બરોબર. તો તમે એનો પણ લાભ લઈ શકો છો. ઓકે. બીજી બધી વસ્તુ અહીંયા આગળ મેન્શન કરેલી છે, તમે શાંતિથી વિડીયોને પોઝ કરીને વાંચી લેજો. બરોબર. આપણે વધારે લાંબો વિડીયો ન થાય એટલા માટે આગળ ક્વેશ્ચન ઉપર જઈશું કે આધાર સુરક્ષા વધારવા અને ડિજિટલ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે UIDAI દ્વારા શરૂ કરાયેલ નવા કાર્યક્રમનું નામ શું છે? ચાર ઓપ્શન છે: SITAA એટલે કે સીતા, દીપા, સારથી અને UIDAI આધાર. અહીંયા તમારો જે જવાબ છે એ જવાબ શું આવશે? એ જવાબ આવશે સીતા. આનો જવાબ છે. બરોબર. સીતા, જેનું પૂરું નામ છે સ્કીમ ફોર ઇનોવેશન એન્ડ ટેકનોલોજી એસોસિએશન વિથ આધાર. બરોબર. શેના સાથે સંકળાયેલું છે? તો કે આધારની સાથે સંકળાયેલું આપણને જોવા મળે છે. આની નોડલ એજન્સી એટલે કે આ જે કાર્યક્રમ જે શરૂ કરવામાં આવેલો છે એની તમે નોડલ એજન્સી જોવા જાઓ તો એ કોણ છે? તો એ આપણને જોવા મળે છે UIDAI. બરોબર. UIDAI અહીંયા તમને જોવા મળે છે એ જ છે UIDAI. બરોબર. આનું પૂરું નામ શું? તો આનું પૂરું નામ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરીકે આને ઓળખવામાં આવે છે, જે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય એટલે કે ટૂંકમાં આપણે MEIT જે છે એના હેઠળ કાર્ય કરતી જોવા મળે છે. હવે આ જે વસ્તુ આપણે હાલમાં લાવી રહ્યા છે, બરોબર, સીતા જે છે, બરોબર, આ પ્રોગ્રામ જે લોન્ચ કરવામાં આવેલો છે, ઠીક છે, એ મુખ્ય હેતુ શું છે? કેમ આ પ્રોગ્રામને લોન્ચ કરવામાં આવે છે? તો એનું કારણ છે કે ભારતની જે ડિજિટલ ઓળખ પ્રણાલી છે, બરોબર, ડિજિટલ જે આઈડેન્ટિટી ઇકોસિસ્ટમ જે છે એને મજબૂત બનાવવા. એટલે પહેલી વસ્તુ શું આવે છે કે એને મજબૂત બનાવવા માટે. બરોબર. બીજી વસ્તુ જે આવે છે એના પછી શું? તો કે ડીપફેક જે થઈ રહ્યા છે હાલમાં એ ડીપફેક. બરોબર. ડીપફેક પછી એના પછી શું બીજું આવી શકે? તો સ્પૂફિંગ આવી શકે છે. આમાં શું આવશે? સ્પૂફિંગ. બરાબર. અને જે બાયોમેટ્રિક છેતરપિંડીઓ થાય છે, બરોબર, તો એવા અલગ અલગ જે ઉભરતા સાયબર સુરક્ષા જોખમો છે, બરોબર, એ જોખમોનો સામનો કરવા માટે અદ્યતન ભવિષ્ય માટે તૈયાર એવી ટેકનોલોજીનો સહવિકાસ કરવા માટે આ જે સીતા છે એને ત્યાં લોન્ચ કરવામાં આવેલી છે. બરોબર. કોના સાથે? તો કે UIDAI છે, બરાબર, UIDAI છે એના સાથે મળીને આ લોન્ચ કરવામાં આવેલ છે. બરાબર. શું કરવા માટે? તો એક તો પેલું રાષ્ટ્રીય જોડાણની વાત કરીએ કે આ પ્રોગ્રામ જે છે એ આત્મનિર્ભર ભારત અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે DPIના લક્ષ્યો સાથે સંપૂર્ણ રીતે સંરેખિત છે. સીતા છે, સીતાની જે મુખ્ય વિશેષતાઓ અને સહયોગનો માળખાનું તમે આપણે વાત કરીએ તો સહયોગી મોડલ તરીકે આ એક કાર્ય કરતું જોવા મળશે. આ એક મંચ તરીકે પોતાની જે જવાબદારી છે એ નિભાવે છે, જે દેશના અલગ અલગ સ્ટાર્ટઅપ્સ છે, બરોબર, દેશના અલગ અલગ જે સ્ટાર્ટઅપ્સ છે, બરાબર, પછી એ સિવાય અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ છે, એકેડેમિક્સ છે, બરોબર, એ પછી ઇન્ડસ્ટ્રીઝ છે, ઉદ્યોગ જગત છે, એને UIDAI સાથે મળીને કામ કરવા માટે શું કરશે? આમંત્રણ આપતા જોવા મળે છે અને ત્યાં આગળ સ્વીકાર કરતા જોવા મળે છે. એનાથી શું થશે? તો કે સ્વદેશી R&D ને પ્રોત્સાહન મળશે. બરોબર.
પછી બીજું આવી શકે એમાં કે વાસ્તવિક સમયની સુરક્ષા પ્રદાન થઈ શકશે, રિયલ ટાઈમ અથવા તો નિયર રિયલ ટાઈમમાં સાયબર હુમલાઓ છે, છેતરપિંડીઓ જે થાય છે એ બધી વસ્તુને શોધવા માટે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા તો એમએલ એટલે કે મશીન લર્નિંગ, બરોબર, એના આધારિત સોલ્યુશન વિકસાવવા માટે પણ આ કાર્ય કરી શકવા માટે સક્ષમ છે. લાસ્ટમાં આપણે જોવા જઈએ તો આમાં શું એક્સ્ટ્રા થઈ શકે, તો કે ટેકનોલોજીકલ પ્રભુત્વની પણ વાત કરવામાં આવે કે આધાર સાથે સંકળાયેલી આ ટેકનોલોજી છે એમાં વિદેશી નિર્ભરતા ઘટાડવા માટે પણ આપણે પગલાં લઈ રહ્યા છે, જેથી કરીને પોતાની આપણી સ્વપ્રમાણિત એવી કોઈ સિસ્ટમ વિકસાવીએ, કોઈ સિસ્ટમ વિકસાવીએ જેથી કરીને આવા બધા હુમલાઓ છે એને ખાડી શકાય, બરાબર. એના પછી નેક્સ્ટ વસ્તુ શું આવી શકે આમાં, તો એના જે પડકારો અને જે ઉદ્દેશોમાં તમે જોવા જશો તો એક પહેલા એનું જે આવે છે કે જે ચેલેન્જીસ એરિયા જે વાત કરવામાં આવે, પડકારોના ક્ષેત્રોની વાત કરવામાં આવે, તો પહેલું આવે છે એમાં ફેસ લાઇવનેસ ડિટેક્શન. ફેસ લાઇવનેસ ડિટેક્શન, ઓકે. એના અંતર્ગત શું છે ઉદ્દેશ્યમાં કે ફોટો છે, વિડીયો છે, માસ્ક છે અથવા તો ડીપ ફેક દ્વારા થતા જે સ્પૂફિંગ હુમલાઓને ઓળખવા માટે એ કાર્યક્ષમ બનશે, એ ત્યાં આગળ એ હેલ્પફુલ બને છે. સેકન્ડ આમાં શું આવી શકે, પીએડી આવશે, પ્રેઝન્ટેશન એટેક ડિટેક્શનની વાત કરવામાં આવે છે, જે બાયોમેટ્રિક સ્પૂફિંગ જેમ કે પ્રિન્ટ છે, રિપ્લે છે, મોર્ફ છે, પછી જે અલગ અલગ જે ઇનપુટ્સ આવે છે, એડવર્ઝિયલ ઇનપુટ્સ આવે છે, બરોબર, એને રિયલ ટાઈમમાં ઓળખવા માટે ઉપયોગી છે, બરાબર. પછી એના પછી જે કોન્ટેક્ટલેસ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિફિકેશન જે આવે છે, બરોબર, એમાં પણ વિકાસ કરવા માટે સક્ષમ છે, જેથી કરીને પ્રમાણભૂત જે સ્માર્ટફોન હશે કે કેમેરા હશે એ અથવા તો ઓછા ખર્ચે જે અલગ અલગ જે સેન્સર્સ છે એનો ઉપયોગ કરીને કોન્ટેક્ટલેસ રીતે ફિંગરપ્રિન્ટની ઓળખને વિકસાવવા માટે આ વસ્તુને હવે આવનારા સમયમાં ઉપયોગમાં લઈ શકાય એમ છે. એટલે કે શેની સાથે જોડવા માટે, તો કે આ યુઆઈડીઆઈ દ્વારા આને શરૂ કરવામાં આવેલી છે. આધાર જે છે, આધારની સુરક્ષાને વધારવા માટે ડિજિટલ ઇનોવેશન જે અલગ અલગ જે થઈ રહ્યા છે એમાં પ્રોત્સાહન આપવા માટે આ વસ્તુ જે છે એની શરૂઆત કરવામાં આવેલી છે. એ વિશે સંકળાયેલી અલગ જે માહિતી તમે અહીંયા પણ જોઈ શકો છો, બરાબર. આ મેઇટી સ્ટાર્ટઅપ હબ અને નાસ્કોમ સાથે સહયોગમાં સીધા સ્ટાર્ટઅપ્સ અને સંશોધકોને સુરક્ષિત અને સમાવિષ્ટ ડિજિટલ ઓળખ વિકસાવવા માટે, ડિજિટલ ઓળખ ઇકોસિસ્ટમ માટે સ્વદેશી ઉકેલો વિકસાવવા માટે એનો ઉછેર કરશે અથવા તો એમાં ત્યાં પ્રોત્સાહન આપવાનું કાર્ય એ કરે છે, બરોબર. દેન એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે યુએનઈપી એમિશન ગેપ રિપોર્ટ 2025 મુજબ 2023-24માં કયા દેશમાં ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં સૌથી વધુ સંપૂર્ણ વધારો નોંધાયો હતો? 4 ઓપ્શન છે, ભારત, ચીન, સંયુક્ત રાજ્ય અમેરિકા અને રશિયા, બરોબર. 4 અલગ અલગ તમને આ દેશ જોવા મળે છે, એમાંથી જવાબ આવશે આપણો ભારતનો, બરોબર. અહીંયા આગળ જે 4 ઓપ્શન આપેલા છે એ પ્રમાણે કોણ આવશે, તો કે ભારત આવતું જોવા મળે છે. જો આની અંદર ઇન્ડોનેશિયા આપેલું હોય તો સૌથી વધુ ક્યાં છે, સૌથી વધુ ઇન્ડોનેશિયામાં આવે છે અને એના પછી સેકન્ડ નંબરે ભારત છે, પરંતુ અહીંયા ઇન્ડોનેશિયાનું નામ નથી એટલે સૌથી વધારે કોણ આવશે, તો કે ભારતની વાત અહીંયા આગળ કરવામાં આવશે. અહીંયા આગળ એમિશન ગેપ રિપોર્ટની વાત કરેલી છે. એમિશન ગેપ રિપોર્ટ એ શેની સાથે સંકળાયેલી છે, તો આ સદીના અંત સુધીમાં વૈશ્વિક તાપમાનમાં થનાર જે વધારાના અંદાજો અને તેમાં ભારતના યોગદાન, બરોબર, આ એની વાત ત્યાં આગળ આ ટોપિક જે છે એના અંતર્ગત થતી જોવા મળે છે, બરોબર. તો આ રિપોર્ટ જે આવેલો છે એના મુખ્ય તારણો તમે જોવા જાઓ તો એમાં એનો જે મુખ્ય નિષ્કર્ષ જે બને છે કે જે નવા ક્લાઇમેટ ચેન્જ, ઓકે, એટલે કે રાષ્ટ્રીય સ્તરે જે અલગ અલગ જે દેશોની જે યોગદાનની વાત કરવામાં આવેલી છે, જે એનડીસીઝની જે વાત કરેલી છે, એ હોવા છતાં વૈશ્વિક જે પેરિસ કરાર જે થયો હતો, બરોબર, જે પેરિસ કરાર થતો આપણને જોવા મળ્યો હતો, એમાં નક્કી કર્યું હતું કે જે સદી જે છે સદીના અંતમાં 1.5 અંશ સેલ્સિયસ, બરોબર, તો એટલું આ લક્ષ્યાંક તમે રાખો કે આપણે આ ટાર્ગેટ રાખવાનો છે, આનાથી વધારે તાપમાન ન વધવું જોઈએ, બરોબર. તો હાલમાં હવે તમે જોવા જાઓ આનાથી પણ વધારે એટલે કે 2.8 જેટલું 2.8 અંશ સેલ્સિયસ જેટલું આમાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે સદીના અંત સુધીમાં, બરોબર. બીજા ડેટા તમે જોવા જાઓ તો કેટલો જોવા મળે છે, તો અમુક જગ્યાએ 2.3 અંશ સેલ્સિયસથી લઈને 2.5 અંશ સેલ્સિયસ વાળો ડેટા પણ આપેલો છે, તો આ પણ એકંદરે તમને સાચો જોવા મળે છે, બરોબર. એટલે કે લાસ્ટમાં આ રિઝલ્ટ ક્યાં મળશે તમને 2.8 અંશ સેલ્સિયસ સુધીનું મળતું જોવા મળે છે. એટલે કે આ ગેપ તમે જે જોઈ રહ્યા છો, બરોબર, એ સતત એમાં વધારો થતો જોવા મળે છે, બરોબર. તો આ વસ્તુ થાય એ પર્યાવરણ માટે, ઇકોસિસ્ટમ માટે સારી નથી, બરાબર. અને 2024માં તમે જોવા જશો તો 2024માં જે વૈશ્વિક જીએચજી ઉત્સર્જન છે, બરોબર, એ વધીને 57.7, બરોબર, 57.7 કાર્બન ડાયોક્સાઇડ સમકક્ષ જે ગીગાટન જે કહેવાય છે, બરોબર, એટલું થતું જોવા મળ્યું હતું, જે 2023 કરતાં 2.3%
2.3% વધારે જોવા મળે છે. એટલે કે આમાં સ્પષ્ટ આપણે જોઈએ છે કે 2.5% વધારો એમાં થયેલો છે. બરોબર, તો આ વસ્તુ એ પ્રમાણે પણ આપણે એને નોંધી શકીએ છીએ. નેક્સ્ટ એના પછી જુઓ તો કે યુએનઈપી એમિશન ગેપ રિપોર્ટ 2025 શીર્ષકની વાત કરેલી છે. કયું હતું તો ઓફ ટાર્ગેટ જે છે શીર્ષક તમને જોવા મળે છે. ઓકે, આગળના ફોટોગ્રાફમાં કદાચ તમે આ વસ્તુ માર્ક પણ કરી હશે. અહીંયા આગળ આનો ફ્રન્ટ પેજ છે. બરાબર, એમાં તમને લખેલું જોવા મળે છે ઓફ ટાર્ગેટ. બરોબર, તો એ શું છે? આ શીર્ષક હેઠળ આ જે રિપોર્ટ છે એ રિપોર્ટને પબ્લિશ કરવામાં આવ્યો હતો. બરોબર, એમાં અહીંયા વાત કરી છે ભારતની સ્પેશિયલી 2023-24 સમયગાળા દરમિયાનની વાત કરી છે. તો એમાં જે ભારત દ્વારા જે GHG નું ઉત્સર્જન થયું, ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન જે થયું છે, બરોબર, એ સૌથી વધારે તમને વધારો જોવા મળે છે. કેટલું? તો 165 મિલિયન ટન જેટલું તમને જોવા મળે છે. ઓકે, હવે અહીંયા જે વાત કરી છે ને એમાં મેં તમને હમણાં પણ કીધું હતું ઇન્ડોનેશિયા ફર્સ્ટ છે, સેકન્ડ આપણે છે. G20 રાષ્ટ્રોની વાત કરવા જઈએ આપણે તો આ અહેવાલમાં બહાર મૂકીને વસ્તુ ત્યાં આગળ કીધેલી છે કે G20 રાષ્ટ્રોએ સામૂહિક રીતે સમાન સમયગાળામાં 22 મિલિયન ટન ઉત્સર્જનમાં વધારો જોયો છે. હવે અહીંયા એક વસ્તુ અલગથી શું આવે છે તો માથા દીઠ ઉત્સર્જનની વાત કરવામાં આવે તો એમાં જે એની સરેરાશ પ્રમાણે તમે જોવા જાઓ તો ભારતનો ક્રમ એ બાબતે તમને સૌથી ઓછો એવો જોવા મળે છે. ઓકે, એટલે એ વસ્તુ આપણે કહી શકીએ ને કે જે પેલા પર કેપિટા જે GHG એમિશનની વાત કરીએ તો હજુ પણ આપણે ભારતની જે સરેરાશ છે એ બરોબર એ જે વિશ્વની સરેરાશ અને G20 દેશોની જે સરેરાશ છે એના કરતાં કેવી જોવા મળે છે આપણને તો કે ઓછી જોવા મળે છે. બરોબર, આ તફાવત જે છે એ વિકાસશીલ દેશ તરીકે ભારતના સામાન્ય પરંતુ વિભિન્ન જવાબદારી એટલે કે CBDR ની વાત કરવામાં આવે, કોમન બટ ડિફરન્ટ રિસ્પોન્સિબિલિટીઝની વાત કરીએ તો એના સિદ્ધાંતને શું કરે છે તો એના સિદ્ધાંતને સમર્થન આપે છે. બરાબર, વિશ્વ 2.8°C હમણાં તમને વાત કરી હતી ગરમ થવાનો અંદાજ છે. બરોબર, અને પેરિસ કરારમાં આપણે શું નક્કી કર્યું હતું કે 1.5°C નું લક્ષ્ય આપણે રાખેલું છે. તો એના કરતાં ઘણું એટલે ઘણું વધારે તમને જોવા મળે છે. બરોબર, અને હવે COP30 ની વાત કરીએ તો COP30 જે છે એ આબોહવા સમિટ પહેલા ભારત પર મજબૂત શમન પગલાં અપનાવવા માટે વધતા દબાણનો પણ સામનો કરવો પડી રહ્યો છે. બરોબર, કેમ? કારણ કે COP30 જે છે હવે યોજાવા જઈ રહી છે એટલા માટે. ઠીક છે, નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે ભારતીય નૌકાદળના દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ અને સુરક્ષિત સંચાર નેટવર્કને વધારવા માટે ઈસરો કયો અદ્યતન સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો? ઈસરોએ કયા અદ્યતન સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો એની તમને ચર્ચા થતી જોવા મળે છે. બરોબર, સ્પેશિયલી વાત શેની કરી છે? ભારતીય નૌકાદળ ઇન્ડિયન નેવીની ત્યાં આગળ વાત થઈ રહી છે. સ્પેશિયલી શેના પર ફોકસ કરે છે કે દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ અને સુરક્ષિત સંચાર. બરોબર, આ બે વસ્તુ માટે જે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવેલો છે એનું નામ શું છે તો કે ચાર ઓપ્શન છે: GSAT-6A, GSAT-11, GSAT-7A, GSAT-7R. અહીંયા જવાબ તમારો શું આવશે? GSAT-7R છે એ જવાબ આનો રહે છે. બરાબર, હવે અહીંયા બીજી વસ્તુ શું છે બાજુના ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો ઈસરો લોન્ચિસ CMS-03 ઇન્ડિયાઝ હેવીએસ્ટ કોમ્યુનિકેશન સેટેલાઇટ. બરાબર, તો GSAT-7R છે એને CMS-3 તરીકે પણ ઓળખવામાં આવે છે. CMS-3 તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કેમ? તો કે આજે અલગ અલગ જે GSAT, હવે પહેલા જુઓ આજે સેટેલાઇટમાં તમે સ્પેશિયલી કોમ્યુનિકેશન સેટેલાઇટ સિરીઝ જે આવે છે એની શરૂઆત તમને ઇન્સેટથી થતી જોવા મળે છે. બરોબર, ઇન્સેટ જોવા મળે, ઇન્સેટ પછી કોણ આવે છે તો ઇન્સેટ પછી GSAT સિરીઝ આવતી જોવા મળે છે. GSAT સિરીઝ છે એ 2020થી હવે નવા નામકરણ મુજબ તમે જોવા જાઓ તો હવે નામ શું આપવામાં આવી રહ્યા છે? CMS નામ આપી રહ્યા છે. 2001 થી 2020 સુધી GSAT ચાલતા હતા, 2001 પહેલા ઇન્સેટ ચાલતા જોવા મળે છે નામો, અને હવે 2020 પછી CMS શ્રેણીની શરૂઆત કરવામાં આવેલી છે જેનું પૂરું નામ છે કોમ્યુનિકેશન સેટેલાઇટ. ઓકે, તો એ મુજબ કયા નંબરનો છે તો એ મુજબ 3 નંબરનો છે, એટલા માટે CMS-03 સેટેલાઇટ આને કહેવામાં આવે છે. GSAT શ્રેણી પ્રમાણે તમે જોવા જાઓ તો કયા નંબરનો છે? 7R જે આવે છે 7 નંબરનો તમને જોવા મળે છે. રિપ્લેસમેન્ટ તમને જોવા મળે છે તો એની વાત અહીંયા આગળ થઈ રહી છે. ઓકે, સ્પેશિયલી કોના માટે તો કે ઇન્ડિયન નેવી માટે જે છે એને ડિઝાઇન કરવામાં આવેલો છે. ઓકે, અને પછી આજે જે છે એટલે કે આપણો જે GSAT-7R જે છે CMS-3 છે એને જે ઇન્ડિયન નેવી છે, ઇન્ડિયન નેવીના આંખ અને કાન, ઓકે, ઇન્ડિયન નેવી છે એના આંખ અને કાન તરીકે પણ આ ઉપગ્રહને ઓળખવામાં આવે છે. આંખ અને કાનની વાત કરીએ એટલે કેમ? એટલે ખાસ કરીને આ જે ઉપગ્રહ છે એ દેખરેખ
ઓકે, જાસૂસીની આપણે વાત કરી શકીએ તે, અને સાથે સાથે સંચાર, આ બધા કાર્યો એક સાથે કરી શકવા માટે સક્ષમ છે. એટલા માટે આને ઇન્ડિયન નેવીની આંખ અને કાન તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, એટલે કે GSAT-7R તમારે ધ્યાનમાં રાખવાનો છે. બરાબર, આર શું છે તો 7R, આર ફોર અહીંયા આગળ રિપ્લેસમેન્ટ આવશે. બરોબર, રિપ્લેસમેન્ટ આ વસ્તુ ત્યાં આગળ આવે છે. કોનું રિપ્લેસમેન્ટ કરે છે તો કે 7નું રિપ્લેસમેન્ટ કરતા આપણને આ જોવા મળે છે. ઓકે, લોન્ચિંગ ક્યાંથી થયું હતું તો કે SDSC શાર ખાતેથી આનું તમને લોન્ચિંગ થતું જોવા મળે છે. SDSC શાર ખાતેથી તમને આનું લોન્ચિંગ થતું જોવા મળશે. બરાબર, એટલે એક વસ્તુ તમારી ત્યાંથી એ કવર થઈ ગઈ, SDSC શાર વાળી. બરાબર, લોન્ચ વ્હીકલ જે આવે છે, લોન્ચિંગ વ્હીકલ જે આવે છે એ કયું હતું તો LVM-3 હતું. એમાં LVM-3 નો ઉપયોગ કરવામાં આવેલો છે. લોન્ચ વ્હીકલ Mark 3 તરીકે આને ઓળખવામાં આવે છે. અને એમાં પણ કયું વર્ઝન તો કે M5 વર્ઝન આવે છે. બરોબર, હવે આ જે છે વર્ઝન એને બાહુબલી, ઓકે, આપણે LVM-3 છે એને શું બાહુબલી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ પણ તમે ધ્યાન રાખજો. લોન્ચ વ્હીકલ સાથેનો જે ડેટા છે એને, આ જે સેટેલાઇટ છે એનું ટોટલ વેઇટ તમે જોશો તો વજન તમને આનું જોવા મળે છે 4410 કિલોગ્રામ. જે અત્યાર સુધીનો ભારતના જે અત્યાર સુધીના સૌથી ભારે એવો સંચાર ઉપગ્રહ તરીકેનો પણ આને એક ટાઇટલ આપણે કહી શકીએ, એને આપવામાં આવેલું છે. બરોબર, એટલે સૌથી ભારેમાં ભારે ઉપગ્રહ આ જોવા મળે છે, સંચાર ઉપગ્રહ. બરાબર, સ્પેશિયલી વાત થઈ રહી છે સંચાર ઉપગ્રહની. બરોબર, બાકી ભારેમાં ભારે તમે ઉપગ્રહ જોવા જશો તો કયો છે GSAT-11 તમને જોવા મળશે. લગભગ 5854 કિલોગ્રામ જેટલું આનું વજન જોવા મળે છે. આબોહવા, ખાસ કરીને રિમોટ સેન્સિંગ પ્લસ કોમ્યુનિકેશન પણ આવી જશે. આ બધા ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉપગ્રહ રહે છે. બરોબર, પરંતુ સ્પેશિયલી અહીંયા શું વાત કરી છે આમાં તો કે આપણે ખાસ એમાં જોવાના છે ઇન્ડિયન નેવી, અને ઇન્ડિયન નેવીમાં પણ સૌથી વધારે ભારતના અત્યાર સુધીના સૌથી ભારે સંચાર ઉપગ્રહ તરીકેનો ખિતાબ કોની પાસે હવે તો કે 4410 કિલોગ્રામ સાથે GSAT-7R ની પાસે આ વસ્તુ રહેવાની છે. ઠીક છે, કઈ જગ્યાએ મૂકવામાં આવેલો છે તો શરૂઆતમાં એને જે લોન્ચિંગ વ્હીકલ છે GTO મૂકીને આવશે. GTO માંથી એને કઈ જગ્યાએ રાખવામાં આવશે તો કે GEO. બરોબર, GEO ની અંદર એને રાખવામાં આવશે. GEO સ્પેશિયલી આ GEO માં પણ તમે જોવા જાવ તો જીઓ સ્ટેશનરી ઓર્બિટ છે એના અંદર આને રાખવામાં આવેલો છે, જે 15 વર્ષની મિશન લાઈફ ધરાવે છે. બરોબર, રિપ્લેસમેન્ટની હમણાં વાત કરતા હતા. GSAT-7R કેમ કીધું તો R એને એટલા માટે કહેવામાં આવે છે કે આ એક રિપ્લેસમેન્ટ છે. કોનું રિપ્લેસમેન્ટ છે કે GSAT-7નું રિપ્લેસમેન્ટ જોવા મળે છે. GSAT-7 છે એને બીજા શબ્દમાં એનું નામ પણ આપેલું છે, રૂકમણી તરીકે એને ઓળખવામાં આવે છે. તો આનું સ્થાન લેશે. GSAT-7 જે છે 2013માં લોન્ચ થયો હતો. બરોબર, હવે એનું મિશન જે છે એટલે કે એની જે લાઈફ છે એ લાઈફ ત્યાં પૂર્ણ થઈ છે. એટલે પૂર્ણ થઈ એટલે એની જગ્યા લેવા માટે આ 7R ત્યાં આગળ ગયેલું આપણને જોવા મળે છે. ઠીક છે, હવે એનું મહત્વ તમે જોવા જાવ તો કયું ત્યાં કામ કરશે. પહેલી વસ્તુ શું આવે છે તો સુરક્ષિત સંચાર તમને જોવા મળે છે. બરોબર, નૌકાદળના જે જહાજો હોય છે, સબમરીન હોય છે, વિમાનો છે, અને હિન્દ મહાસાગર ક્ષેત્ર જે છે આપણું, બરોબર, ઇન્ડિયન ઓશિયન રિજન જેને આપણે કહીએ છીએ, એમાં જે ઇન્ક્રિપ્ટેડ અને જે વિશ્વસનીય એવી એક તો વોઇસ આવશે, બીજો આવશે ડેટા અને વિડીયો કોમ્યુનિકેશન એ પ્રદાન કરે છે. બરોબર, બીજી વસ્તુ શું આવી શકે આની અંદર તો કે મેરીટાઈમ અવેરનેસની વાત કરવામાં આવે, દરિયાઈ જાગૃતિની વાત કરવામાં આવે છે. ઓકે, એ વસ્તુ અહીંયા આગળ આવી શકે. કમાન્ડ એન્ડ કંટ્રોલ છે કે દરિયાઈ જે કામગીરી જે થઈ રહી હોય છે, બરોબર છે, અલગ અલગ જે નેવીના એસેટ્સ હોય છે એમની વચ્ચે કમાન્ડ, કંટ્રોલ અને સંકલન એટલે કે કોઓર્ડિનેશનને મજબૂત બનાવતો જોવા મળશે. અને છેલ્લે લાસ્ટમાં મહત્વની વસ્તુ એ GSAT-7R છે, ભારતની ટેકનોલોજી છે, સ્વદેશી ટેકનોલોજી છે. સ્વદેશી ટેકનોલોજી, સ્વદેશી આપણું લોન્ચિંગ વ્હીકલ, સ્વદેશી આપણું લોન્ચિંગ સ્ટેશન. બરોબર, આ બધી વસ્તુના કારણે આત્મનિર્ભર ભારતનો જે સિદ્ધાંત છે એ પણ અહીં આગળ સિદ્ધ થતો જોવા મળે છે. એના પછી તમે જોઈ રહ્યા છો બીજું એક નામ છે GSAT-7A. બરોબર, 7A છે એ ઉપગ્રહને આપણે GSAT-7A ને આપણે એંગ્રી બર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. ઠીક છે, આને એંગ્રી બર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આ એંગ્રી બર્ડ છે ખાસ કરીને કોના માટે છે? આ સેટેલાઇટ જે GSAT-7A છે કોના માટે કામ કરે છે? તો આ સ્પેશિયલી કામ કરે છે આપણી વાયુસેના માટે, ઇન્ડિયન એરફોર્સ માટે, એટલે કે IAF માટે કામ કરતો આ ઉપગ્રહ જોવા મળે છે. ઓકે, તો આ તમે ધ્યાનમાં રાખજો. એંગ્રી બર્ડ તરીકે કોણ ઓળખાય છે તો કે 7A ઓળખાય છે. 7B એના પછી આવી રહ્યું છે. 7B છે સ્પેશિયલી એક મોડર્ન કોમ્યુનિકેશન સેટેલાઇટ તમને જોવા મળશે. એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. સ્પેશિયલી કોના માટે તો કે આર્મી માટે બનાવવામાં આવી રહ્યું છે. ઓકે, એના પછી 7A છે. 7B આપણે વાત કરી આર્મીની. 7C પણ આવશે. 7C કોના માટે કામ કરશે તો કે એ વાયુસેના માટે આવશે. ઓકે, તો હજુ સિરીઝમાં આગળ બધા ઉપગ્રહો અલગ અલગ જે લાઇનમાં તમને જોવા મળે છે જે આ ક્ષેત્રમાં હેલ્પફુલ થતા જોવા મળશે. એ સિવાયની જે બીજી મહત્વની વસ્તુ હતી અહીંયા મેન્શન કરેલી છે, તમે અહીંથી એને વાંચી શકો છો. બરાબર.
જો અહીંયા આગળ જે વાત કરી છે ને 4400 કિલોગ્રામ આશરે, બરોબર, સ્પષ્ટ કેટલું વજન છે તો 4410 કિલો, બરોબર, 4410 કિલોગ્રામ વજન જોવા મળે છે. ઠીક, એટલે પછી એમ ના વિચારતા કે અહીંયા 4400 લખેલું છે, મેં તમને આગળ 4410 કીધું, તો જવાબ શું આવે સાચો? તો સાચો જવાબ આ છે 4410 કિલોગ્રામ એનું વજન એ રહેવાનું છે. સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવાઓ માટે એલોન મસ્કની સ્ટારલિંક સાથે ભાગીદારી કરનાર ભારતનું કયું રાજ્ય પ્રથમ બન્યું છે? એટલે કે ભારતનું કયું રાજ્ય પ્રથમ? અહીંયા આગળ ફર્સ્ટની વાત કરવામાં આવી રહી છે. 4 ઓપ્શન છે: ગુજરાત, કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્ર. બરાબર, અહીંયા જવાબ શું આવશે? તો જવાબ આવશે તમારો ડી, મહારાષ્ટ્ર આનો જવાબ રહેશે. ઓકે, મહારાષ્ટ્ર છે એ મહારાષ્ટ્ર એલોન મસ્કની જે સેટેલાઇટ કોમ્યુનિકેશન કંપની છે, નામ શું છે એનું? તો કે સ્ટારલિંક નામ છે એનું. શું નામ છે? સ્ટારલિંક એનું નામ છે. એની સાથે એક ઔપચારિક સહયોગ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ભાગીદારીનો હેતુ તમે જોવા જાઓ તો રાજ્યના દૂરસ્થ અને ઓછી સેવા, જે જગ્યાએ મતલબ શું કે ઓછી સેવા એ લોકો આપી શકે છે, ઓકે, અથવા તમે એમ કહી શકો છો કે અનડિઝર્વડ જે અલગ અલગ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી. ઓકે, અહીંયા આગળ સ્પષ્ટ વાત શેની થઈ રહી છે? તો કે હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ઇન્ટરનેટ કનેક્ટિવિટીની વાત ત્યાં થઈ રહી છે, બરોબર. તો એ પ્રોવાઈડ કરવા માટે જે મહારાષ્ટ્ર સરકાર છે એને સ્ટારલિંક, કોની કંપની છે? તો કે એલોન મસ્કની કંપની છે, એની સાથે એને હાથ મિલાવતા જોવા મળેલા છે, બરોબર. એટલે એ તમે ધ્યાનમાં ત્યાં આગળ લઈ શકો છો. હવે આ સ્ટારલિંક એ કોની? તો કે સ્પેસ એક્સ, એલોન મસ્કની જે એલોન મસ્ક જે છે એ ભાઈની જે સ્પેસ એક્સ નામની જે કંપની છે, બરોબર, એની જ એક બ્રાન્ચ જોવા, એની જ એક બ્રાન્ચ આપણે કહી શકીએ, અથવા તો એની જ એક ભાગીદાર કંપની તરીકે સ્ટારલિંકને ઓળખવામાં આવે છે, બરાબર. મહારાષ્ટ્રની સાથે જોડાણ કર્યું, પ્રથમ રાજ્ય બની ગયું, બરોબર. આ જે કરાર જે છે એને આપણે LOI તરીકે ઓળખીએ છીએ, લેટર ઓફ ઇન્ટેન્ટ તરીકે એને ઓળખવામાં આવે છે, જે રાજ્ય સરકાર અને સ્ટારલિંક વચ્ચે સહયોગ માટેની એક પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને આનો નોડલ વિભાગ, બરોબર, નોડલ એજન્સી આપણે સાંભળ્યું હતું. અહીંયા આગળ વાત શું થઈ રહી છે? નોડલ ડિપાર્ટમેન્ટ, નોડલ વિભાગની વાત થઈ રહી છે. મહારાષ્ટ્રથી કોણ? તો કે મહારાષ્ટ્ર સરકારનો જે માહિતી ટેકનોલોજી વિભાગ જે છે, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરોબર, એ આમાં સક્રિયપણે ભાગ ભજવતું તમને જોવા મળશે. ઓકે, હવે ખાસ તમને હમણાં કીધું એ પ્રમાણે કે શું પ્રોવાઈડ કરવાનો છે? તો કે ઇન્ટરનેટ, સેટેલાઇટ આધારિત જે ઇન્ટરનેટ સેવાઓ છે એ પ્રોવાઈડ કરવાનું છે. એ પણ કેવી? તો હાઈ સ્પીડ, બરાબર. હવે સ્પેશિયલી મેં તમને હમણાં વાત કરી હતી કે એ અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ જે દૂરસ્થ વિસ્તારો છે એ જગ્યાએ સેવા આપશે. તો સેવાઓ આપવામાં પણ એ પ્રાઇમરી રીતે તમે જોવા જાઓ, પ્રાઇમરી કયા કયા વિસ્તારોને કવર કરવામાં આવશે? તો પ્રાઇમરી રીતે તમે જોવા જશો તો વ્યક્તિગત જે ઘરો, એટલે કે મારા તમારા જેવા વ્યક્તિઓના ઘર હોય, બરોબર, એ ઘરની જગ્યાએ પહેલા જે ગામડાઓ હોય છે, બરોબર, નાની એવી મોટી એવી સિટીઓ છે, જે મતલબ અથવા તો નાની એવી સોસાયટીઝ, નાના ગામથી પણ નાના એવા કોઈ નેસ હોય, કાં તો નાના એવા કોઈ કંપા હોય, બરાબર. તો એ બધી જે જગ્યાઓ હોય છે એ જગ્યાએ, એટલે કે ઓછા લોકો રહેતા હોય તો એના માટે પછી ટાવર અને નેટવર્કની કનેક્ટિવિટી ત્યાં પ્રોવાઈડ કરવા જાય તો એમાં ખૂબ જ ખર્ચ વધારે આવે. તો એવા જે અલગ અલગ ઘર છે એ ઘરને પ્રાઇમરી ટાર્ગેટ કરવામાં આવેલા નથી, પરંતુ એ જે ગામડાઓ છે, નાની જે સોસાયટી જેવા વિસ્તારો છે, બરોબર, એ જગ્યાએ રહેલી અલગ અલગ જે સરકારી સંસ્થાઓ હોય, એટલે કે પછી એમાં પંચાયત પણ આવી જશે, બરાબર. અલગ જે ગ્રામીણ સમુદાયો હોય, મુખ્ય જાહેર માળખાકીય સુવિધાઓ જે છે, બરોબર, તો એને આ હાઈ સ્પીડ ઇન્ટરનેટ સાથે પહેલા જોડવામાં આવશે અને એના પછી જે સામાન્ય માણસો છે એને પણ આનો લાભ આપવામાં આવશે, બરાબર. તમને હાલ જણાવ્યા પ્રમાણે કઈ કઈ સંસ્થાઓ હોઈ શકે? તો આદિવાસી શાળાઓ એક તો આવી જશે, શિક્ષણ કેન્દ્રો આવી જશે, PHC આવી જશે, બરાબર, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ્સ છે એ પણ આવી જશે, કટોકટી પ્રતિભાવ જે સેવાઓ જે આવે છે એ આવશે. ફોરેસ્ટમાં તમે જોવા જાઓ તો ફોરેસ્ટની જે આઉટફોર્સ છે, ઓકે, કોસ્ટલ ઝોન્સ જે આવતા હશે એ બધાનો આમાં સમાવેશ કરવામાં આવશે, બરોબર. અને સ્પેશિયલી મહારાષ્ટ્રની વાત છે તો મહારાષ્ટ્રે પોતાનો ટાર્ગેટ રાખેલો છે, એના જે અલગ અલગ જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે, બરાબર, એટલે જે આકાંક્ષી જિલ્લાઓ છે આના માટેના, એમાં ખાસ કરીને ગઢચિરોલી, ઓકે, ખાસ કરીને એક તો છે આપણો ગઢચિરોલી, બરોબર, બીજો છે નંદુરબાર, ત્રીજો આવશે ધારાશિવ, જેને પહેલા ઉસ્માનાબાદ તરીકે ઓળખવામાં આવતો હતો, બરોબર, પછી વાશિમ, બરોબર. એવા જિલ્લાઓમાં આ કનેક્ટિવિટી સુધારવા પર ધ્યાન પોતાનું છે એ કેન્દ્રિત કરશે, બરોબર. તો પ્રોજેક્ટ છે એ શરૂ થશે, સ્ટાર્ટિંગ 90 દિવસ છે, 90 દિવસ એનો પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે અને પછી એના પરિણામોની જે હશે એની સમીક્ષા મુખ્યમંત્રી જે હશે એની અધ્યક્ષતામાં ત્રિમાસિક ધોરણે કરવામાં આવશે. ઠીક છે, તો આટલી વસ્તુ તમે આમાં ધ્યાનમાં રાખી શકો છો સ્ટારલિંક સાથેની. બાકી જે અલગ અલગ વસ્તુ અહીંયા તમને ઓલરેડી મેન્શન કરેલી છે, તમે અહીંયા એને જોઈ શકો છો, વાંચી શકો છો, બરોબર. નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે LCA તેજસ સાથેનો, બરાબર.
તાજેતરમાં જ ખૂબ જ વધારે ચર્ચામાં રહેલું આ તમને આપણું ફાઇટર એરક્રાફ્ટ જોવા મળે છે, બરોબર. કેમ? ક્રેશ થયું હતું. ક્રેશ થવાના કારણોસર આપણા એક જે જવાન જે છે એ જવાનનું એમાં મૃત્યુ થયું હતું, બરોબર. તો LCA તેજસ જે માર્ક 1A છે, બરોબર, એ જેટને પાવર આપવા માટે, શક્તિ આપવા માટે 113 જેટલા F404 એન્જિન માટે કઈ ભારતીય એરોસ્પેસ કંપનીએ GE સાથે $1 બિલિયન નો સોદો કર્યો, બરોબર. 4 ઓપ્શન છે અલગ અલગ. DRDO એ કર્યો, ISRO એ કર્યો, HAL એ કર્યો કે BEML એ કર્યો. અહીંયા જવાબ આવશે તમારો CHAL દ્વારા આ સોદો કરવામાં આવતો જોવા મળી રહ્યો છે, બરોબર. HAL એટલે કોણ? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે. GE ની વાત અહીંયા આગળ થઈ રહી છે. GE જે છે એનું પૂરું નામ શું છે? તો GE નું પૂરું નામ છે જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ તરીકે આને ઓળખવામાં આવે છે. જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ તરીકે આને ઓળખવામાં આવે છે. એને કોની સાથે કરાર કર્યો છે? તો એને કરાર કર્યો છે HAL સાથે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જોડે. કરારમાં શું છે મહત્વની વસ્તુ? તો જો આપણું LCA જે છે, LCA એટલે કે લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ, બરોબર. નામ શું છે એનું? તો તેજસ નામ રાખવામાં આવેલું છે, બરાબર. વાજપેયીજી દ્વારા આનું નામ તેજસ રાખવામાં આવેલ હતું, બરાબર. તો આ જે LCA તેજસ છે એની જે ફર્સ્ટ ને એરક્રાફ્ટ જોવા મળે છે, જે ફાઇટર ક્રાફ્ટ જોવા મળે છે, એ હતું માર્ક 1, બરોબર. હવે માર્ક 1 જે છે એનું સુધારેલું નવું જે સંસ્કરણ છે એ છે માર્ક 1A. માર્ક 1A છે એની અંદર જે એન્જિન લાગવાના છે એ એન્જિન આપણા ભારતના નથી. જુઓ, હવે આ જે LCA તેજસ તમે જોવા જાઓ તો સંપૂર્ણપણે કોના દ્વારા બનાવવામાં આવેલું છે? તો HAL દ્વારા બનાવવામાં આવેલું છે, પરંતુ એના એન્જિન આપણે બનાવ્યા નથી. એન્જિન આપણે બહારથી જ આયાત કરી રહ્યા છે. હજુ સુધી આપણે આના એન્જિન બનાવવાની ટેકનોલોજી વિકસાવી શક્યા નથી એ કારણોસર. એટલે આપણે બહારથી એન્જિનની ખરીદી કરવી પડે છે, ઠીક છે. તો માર્ક 1A છે, બરોબર. એની અંદર જે એન્જિન લાગવાના છે એ કઈ કંપની આપશે? તો જનરલ ઇલેક્ટ્રિક એરોસ્પેસ આપશે. કઈ જગ્યાએ આવેલી છે કંપની? કે US માં આવેલી છે, અમેરિકામાં આવેલી આ કંપની છે. કેટલા એન્જિન આપણે લેવાના છે? તો 113 જેટલા એન્જિન લેવાના છે, બરોબર. તો આપણા બાયર પણ તમને જોવા મળી જશે, આમાં સપ્લાયર જોવા મળી ગયા, બરોબર. ખરીદી કેટલી થવાની? 113 થવાની. પૈસા કેટલા થવાના છે? તો $1 બિલિયન જેટલો એમાં સોદો થયેલો જોવા મળે છે. હવે આ જે એન્જિન છે, એન્જિન હવે ધીમે ધીમે બનાવીને ભારતને મોકલવામાં આવશે. એમાં આની ડિલિવરી જે છે એટલે કે 2027 થી આની ડિલિવરી આવવાની શરૂ થઈ જશે, બરોબર. ડિલિવરી મળવાની શરૂઆત થશે, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખજો, ઘણી વખતે પરીક્ષામાં પૂછાય છે, એટલા માટે 2027માં ડિલિવરી મળવાની શરૂઆત થશે અને 2032 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા એટલા માટે કોઈ પણ કારણોસર આમાં પછી ફેરફાર થઈ જાય છે, બરોબર. એટલે કે હવે અત્યારે આપણે કરાર કર્યા એનો મતલબ એ નથી કે તાત્કાલિક તમને બધા એન્જિન મળી જાય. હવે એ એન્જિન એ લોકો પણ બનાવશે. બનાવવામાં ખૂબ સારો એવો સમય લાગતો હોય છે, ટેસ્ટિંગ કરવા પડતા હોય છે, એના પછી આપણને એ ડિલિવરી આપતા હોય છે. તો એની શરૂઆત ક્યાંથી થશે? કે 2027 થી આપણને પછી ધીમે ધીમે અમુક એન્જિન મળવાની શરૂઆત થશે અને 2032 સુધીમાં ટોટલ 113 જેટલા એન્જિન આપણને મળી રહેશે, બરોબર. એટલે એ ખાસ વસ્તુ આપણે નોંધી શકીએ આની અંતર્ગત. ઓકે. હવે તેજસની વાત થઈ રહી છે, ક્રેશ થયું છે એટલે એ સાથે સંબંધિત એક ક્વેશ્ચન એમાં એ પણ બને છે, બરાબર. કે ભારતનું છે એટલા માટે ખાસ એના પર ક્વેશ્ચન એમાં ઊભા થાય એ જરૂરી પણ છે. ઓકે. જરૂરી એટલે હું સ્પેશિયલી વાત કરી રહ્યો છું આ ક્વેશ્ચન, અને ક્વેશ્ચનમાં પણ ખાસ કરીને આપણે એક્ઝામ સાથે એટલે ક્વેશ્ચન પૂછાય એની સંભાવનાઓ તમને વધારે જોવા મળશે. ઓકે. એટલે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે આવો પ્રશ્ન ત્યાં આગળ આવી શકે. સિંગલ સીટર છે કે 2 સીટર છે તો એ પણ પ્રશ્ન આવે, અહીં તમને જોવા મળે છે સિંગલ સીટર આ જોવા મળશે, બરાબર. તમને એની સાથે સંકળાયેલી કોઈ પણ વસ્તુ ત્યાં પૂછવામાં આવી શકે એમ છે. તો એ બધી વસ્તુ એમાંથી કંઈ પણ હોઈ શકે. તમે તમારી બુક હશે એમાંથી પણ કદાચ ક્યાંક વાંચ્યું હશે, તમને એનો આઈડિયા હશે. તો આજે નવા જે સુધારા છે માર્ક 1A, એની અંદર હવે શું ઉપયોગમાં લેવામાં આવશે? તો એમાં ESA રડારનો ઉપયોગ કરવામાં આવશે. કયું? ESA રડારનો ઉપયોગ કરવામાં આવશે. આ જે ઇઝરાયેલી તમને જોવા મળશે, ઇઝરાયેલી રડાર તમને જોવા મળે છે, બરોબર. અથવા તો સ્વદેશી આપણું રડાર છે, બરોબર. નામ શું છે એનું? ઉત્તમ નામનું. એનો ઉપયોગ કરવામાં આવશે. ઇલેક્ટ્રોનિક વોરફેર સાથે પણ એને સજ્જ કરવામાં આવશે, બરોબર. ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ છે એની સાથે એને સજ્જ કરવામાં આવે છે, બરોબર. પછી હથિયાર ક્ષમતા છે, એમાં તમને 9 હાર્ડ પોઈન્ટ સાથે જે BVR એટલે કે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઇલો સહિત વિવિધ હથિયારો લઈ જવાની ક્ષમતાને ધરાવે છે, બરોબર. તો તમે આટલી વસ્તુ આમાં નોંધી શકો છો. આ પહેલા ભારતીય વાયુસેનાની વાત કરીએ તો ઇન્ડિયન એરફોર્સ જે છે, IAF ની વાત કરીએ, એણે અગાઉ 83 જેટલા માર્ક 1A જેટનો એને ઓર્ડર આપ્યો હતો ને હાલમાં 113 જેટલા એન્જિન 97 વધારાના જેટ માટે એ ત્યાં ઉપયોગમાં એને લેવા માટે ઓર્ડર નવો આપવામાં
આવેલો છે, બરોબર. એટલે ખૂબ જ મોટો એવો સોદો આપણે કરેલો છે, એટલે ચર્ચામાં હોય એ વસ્તુ જરૂરી પણ છે. ઠીક છે. નેક્સ્ટ એના પછી જોઈએ તો એના વિશેની અલગ અલગ વસ્તુઓ અહીંયા મેન્શન કરેલી છે. હમણાં તમને જે વાત મેં જણાવી એ જ વસ્તુ અહીંયા કીધેલી છે. ઠીક છે. અહીંયા જો એક વસ્તુ તમને એ છે કે તેજસ માર્ક 1A પહેલા કોણ હતું? તો તેજસ માર્ક 1. માર્ક 1 પછી કોણ આવે છે? 1A, બરોબર. એના પછી નવી સિરીઝમાં કોણ આવશે? તો LCA માર્ક 2, બરોબર. એટલે LCA એટલે આપણો આ છે તેજસ જે છે એને LCA લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ એટલે કે હલકા વજનનું યુદ્ધ માટેનું જે એરક્રાફ્ટ છે એને એ તરીકે આપણે ઓળખીએ છીએ. તો નેક્સ્ટ જે સિરીઝ છે એ માર્ક 2 આવશે ને માર્ક 2 માં કયા એન્જિન યુઝ થવાના છે? તો F414 એન્જિન યુઝ થશે, બરોબર. આમાં કયા એન્જિન આવે છે? હમણાં તમે જોયું એ પ્રમાણે F404 આવશે, બરોબર. તો ખાસ આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. હવે સમય છે ન્યૂઝ ઇન શોર્ટનો, એટલે કે હવે આજે 1 થી 10 નવેમ્બરની એવી ઘટનાઓ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે જોડાયેલી છે, બરોબર. પરંતુ એમાં વધારે ડીપમાં જવાનું યોગ્ય નથી, એટલા માટે આપણે ટૂંકમાં અહીંયા પ્રશ્નોને કવર કરવાની ટ્રાય કર્યો છે, જેથી કરીને કદાચ અહીંયાથી પ્રશ્ન પૂછાય તો તમને લોસ ન જાય, બરોબર. કયા દેશે શેન્ઝો 21 મિશન અંતર્ગત 3 અવકાશ યાત્રીઓ અને 4 પ્રયોગશાળાના ઉંદરોને ટિયાંગોંગ અવકાશ મથક પર લઈ જવાનું શરૂ કર્યું? જવાબ શું આવશે? ચીન. હવે આ તમને જોવા મળે ટિયાંગોંગ એટલે તમારે સમજી લેવાનું આવા નામ કોના હોય છે? ચાઇનાવાળાના હોય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ કયા શહેરમાં યોજાઈ હતી? તો કે નવી દિલ્હીમાં યોજાવી હતી. આયોવા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા શોધાયેલ કયું ડીએનએ રિપેર પ્રોટીન BRCA1/2 મ્યુટેશન જેવી ડીએનએ રિપેર ખામીઓને લક્ષ્ય બનાવીને નવી કેન્સર ઉપચાર માટે સંભવિતતા દર્શાવે છે? તો એમાં જવાબ આવશે RAD52, બરોબર. થોરિયમ મેલ્ટેડ સોફ્ટ રિએક્ટર એટલે કે TMSR માં થોરિયમથી યુરેનિયમ ઇંધણ રૂપાંતર કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો આમાં ચીન આવશે, બરોબર. અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, આવો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે, બરોબર. તમને એમ લાગશે કે આપણે જે અલગ અલગ આપણો પ્રોગ્રામ જે ચલાવી રહ્યા છે અત્યારે 3 સ્ટેજ વાળો, બરોબર, તો એમાં ભારતનું નામ અહીં આગળ આવી શકે, પણ ના, ભારત નથી. અહીંયા કોનું નામ આવી ગયું છે? હવે ચીનનું નામ આવેલું છે. ભલે આપણા જોડે થોરિયમનો સૌથી મોટો એવો મહત્વનો જથ્થો રહેલો હોય, પરંતુ એને થોરિયમથી યુરેનિયમની અંદર જે એને ઇંધણમાં રૂપાંતર કરવાની જે ટેકનોલોજી વિકસાવી દીધી છે એ કોણ છે? તો કે એ ચાઇના આવશે. એઆઈ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતીય ખેતીને આધુનિક બનાવવા માટે રીઇમેજિનિંગ એગ્રીકલ્ચર રોડમેપ ફોર ફ્રન્ટિયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મેશન પહેલ કઈ સંસ્થાએ શરૂ કરી? તો નીતિ આયોગ દ્વારા એની શરૂઆત કરવામાં આવેલી છે. અને બિહારના કયા તળાવને તાજેતરમાં રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું છે, જેને આંતરરાષ્ટ્રીય મહત્વના ભારતના નવા વેટલેન્ડ તરીકે માન્યતા મળી છે? તો જવાબ શું આવશે? એમાં ગોગાબીલ તળાવ ત્યાં આગળ આવશે, બરોબર. હમણાં ખૂબ જ ચર્ચામાં હતું એટલે કદાચ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. આપણો એન્વાયરમેન્ટનું ક્વેશ્ચન હતું. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના કૌશલ્યમાં વધારો કરવા માટે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબ સ્થાપિત કરવા માટે કઈ વૈશ્વિક ટેકનોલોજી કંપનીએ AICTE દ્વારા સાથે ભાગીદારી કરી છે? જવાબ આવશે એમાં IBM સાથે ભાગીદારી થયેલી છે. સૌર ઉર્જાથી ચાલતા ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશમાં AI ડેટા સેન્ટર બનાવવાના ગૂગલના પ્રોજેક્ટનું નામ શું છે? તો એમાં જવાબ આવશે તમારો સનકેચર, બરોબર. આ પ્રોજેક્ટ શું છે? શું નામ છે? સનકેચર એનું નામ રાખવામાં આવેલું છે. હવે રડાર સિગ્નલોનો ઉપયોગ કરીને વરસાદના ડેટાને ડીકોડ કરવા માટે કઈ સંસ્થાએ AI આધારિત સિસ્ટમનું પેટન્ટ કરાવ્યું છે? તો એમાં જવાબ આવશે આપણી જ છે કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, CUSAT તરીકે એને ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ અરુણાચલ પ્રદેશની સિયાંગ ખીણમાં તિબેટ અને ભારતના ઇકોસિસ્ટમને જોડતી પતંગિયાઓની કેટલી નવી પ્રજાતિઓ મળી આવી છે? તો કે 6 જેટલી પ્રજાતિઓ મળી આવેલી જોવા મળે છે, સ્પેશિયલી આ વિસ્તારમાં. ઓકે. બ્રાઝિલમાં COP30 પહેલા ખેડૂતોને આબોહવા સ્થિતિસ્થાપકતાના મુખ્ય એજન્ટ તરીકે ઓળખવા માટે UPL દ્વારા શરૂ કરાયેલ વૈશ્વિક અભિયાનનું નામ શું છે? તો આમાં જવાબ શું આવશે? અ ફાર્મર કેન, બરોબર. #farmer can જે છે એનો જવાબ આવશે, બરોબર. કઈ જગ્યાએ યોજાવાની? તો અહીંયા સ્પેશિયલી વાત કરી છે, અહીંયા COP30 ની વાત કરી છે. COP30 ના પહેલા એટલે કે બ્રાઝિલમાં આ વસ્તુ જે છે એ અભિયાન જે છે શરૂ કરવામાં આવેલું છે. ઉત્તર પેસિફિકના ગુઆમમાં આયોજિત મલબાર 2025 કવાયતમાં કયા ભારતીય નૌકાદળના જહાજે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું? જવાબ આવશે એમાં INS સહ્યાદ્રી. ઓકે. હવે સમય છે આજના આપણા પ્રેક્ટિસ ક્વેશ્ચનનો, બરોબર.
અગાઉ તમને કીધેલું છે એ પ્રમાણે કે આપણે જે પણ સેશન જે ચલાવીએ છીએ સેશનમાં જે ડેટા આપણે પ્રોવાઈડ કરેલા છે અથવા તો મેં તમને કોઈ પણ વસ્તુ ઓરલી કીધી હોય એમાંથી જ અહીંયા પ્રેક્ટિસ ક્વેશ્ચન આપણે નીકાળતા હોય છે, બરાબર. તો એમાંથી તમને આ ક્વેશ્ચન જોવા મળે છે, એ છે GSAT-7A ઉપગ્રહને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન છે: રૂકમણી, તેજસ્વીની, એંગ્રી બર્ડ કે સાગરબંધુ, બરોબર. તો આમાંથી તમને જે પણ જવાબ લાગતો હોય, જેમ કે એ જવાબ છે, કાં તો બી જવાબ છે, કાં તો સી જવાબ છે, કાં તો ડી જવાબ, તમને જે પણ લાગતો હોય એ તમારે કોમેન્ટમાં આ પ્રમાણે એ, બી કાં તો સી, ડી એમ ત્યાં જણાવવાનું રહેશે. જો તમારો જવાબ સાચો હશે તો કોમેન્ટમાં ત્યાં જે ઓપ્શન આપેલો છે હાર્ટનો, એ ઓપ્શન ઉપર ત્યાં આગળ ક્લિક કરી દે, જેથી કરીને જો હાર્ટ તમને જોવા મળે તો સમજી જવું તમારો જવાબ સાચો છે. જો તમને એમ લાગે કે હાર્ટ તમારા જવાબમાં 24 કલાકમાં તમારા જવાબ આગળ હાર્ટ જોવા નથી મળ્યું તો સમજી લેજો તમારો જવાબ ખોટો છે. તમારે આ જ ટોપિક ઉપર થોડીક વધારે મહેનત કરવાની જરૂર છે, જેથી કરીને અહીંયાથી કદાચ આવનારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમને લોસ ન જાય, ઠીક છે. નેક્સ્ટ એના પછી સૌથી મહત્વની વસ્તુ, વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ખાસ ભૂલશો નહીં, પોતાના મિત્રો છે મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. જો હજુ સુધી તમે આપણી ચેનલ જે HKGPSC છે એને સબસ્ક્રાઇબ કરી નથી તો સબસ્ક્રાઇબ કરી દેવી. સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકનનું બટન આપેલું છે એને ક્લિક કરી દેવું, જેથી કરીને આવનારા સમયમાં જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અને એન્વાયરમેન્ટ સાથે સંબંધિત જે પણ વિડીયોઝ હશે એની રેગ્યુલર અપડેટ તમને મળતી રહેશે, બરોબર. આ જે છે જે સંપૂર્ણ સેશન હતો એની જો તમે PDF મેળવવા માંગતા હો તો PDF માટે તમારે સિમ્પલી ટેલિગ્રામ પર જવાનું. ટેલિગ્રામ પર જઈને તમારે HKGPSC સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આ લોગોવાળી તમને ચેનલ આપણી જોવા મળશે, એ તમારે જોઈન કરી લેવાની છે. એ જગ્યાએ તમને આ જે આપણો વિડીયો છે એની લિંક અને એની સાથે સાથે આની PDF જે છે લેક્ચરની, આ જે આખી જે PPT હતી એની PDF પણ તમને ત્યાંથી મળી જશે. આ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ ઉપર HKGPSC અને મારું પોતાનું પર્સનલ ID harpalsi2807 એ પણ હાલમાં અવેલેબલ જ છે. એ જગ્યાએ પણ કોઈ પણ નવા વિડીયો આવે છે, બરોબર, કોઈ પણ નવા કરંટ અફેર્સની વાત કરવામાં આવે, નવી જાહેરાતની વાત કરવામાં આવે તો એની પણ રેગ્યુલર અપડેટ ત્યાં મૂકવામાં આવે છે. તો તમે અમને અહીંયા આગળ પણ ફોલો કરી શકો છો, બરોબર. તો મળીએ હવે શોર્ટ ટાઈમમાં નવેમ્બર જે મહિનાનું સેકન્ડ જે પાર્ટ છે આપણો બીજો ભાગ, બરોબર, 11 નવેમ્બરથી લઈને 20 નવેમ્બર સુધીના કરંટ અફેર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.